ઓકે લેટ્સ સ્ટાર્ટ નાઉ. સો લાસ્ટ લેક્ચર જે છે એનું થોડી ઘણી યાદો તાજા કરીએ આપણે, જો કોઈને આવતી હોય તો. એન્ટિટી રિલેશનશિપ ડાયાગ્રામ, ER ડાયાગ્રામ, એક છે એના સિમ્બોલ્સ આપણે જોયા હતા. અલગ અલગ ટાઈપના જે એટ્રીબ્યુટ્સ છે એને આપણે જોયું હતું. સ્ટ્રોંગ એન્ટિટી, વીક એન્ટિટી, કે સ્ટ્રોંગ એટ્રીબ્યુટ, વીક એટ્રીબ્યુટ શું હતું? કોઈ ડોર ક્લોઝ કરો પ્લીઝ. એટ્રીબ્યુટ અને એન્ટિટી એમાં શું ફરક છે એ આપણે જોયો હતો બેઝિકલી. શું દિમાગમાં આવે? એન્ટિટી કોને કહેવાય, એટ્રીબ્યુટ કોને કહેવાય? જેના માટે આખું ટેબલ જોઈએ એને એન્ટિટી કહેવાય. અને ટેબલમાં ખાલી એક કોલમથી આપણે જેને ઇન્ફોર્મેશન સ્ટોર કરી શકીએ એને આપણે એટ્રીબ્યુટ કહેતા હોય છે. આવું સિમ્પલ વસ્તુ છે. હવે લાસ્ટ ટાઈમના જે ફંડા છે તમને આગળના લેક્ચરમાં આપણે જોઈશું એટલે ધીમે ધીમે યાદ આવી જશે, તો એને વન્સ અગેન રિપીટ નહીં કરતા. જ્યારે જે જરૂર પડશે ઓન ધ નીડ બેઝિસ આપણે એને કવર કરવાનું સ્ટાર્ટ કરશું. સો આજે જે છે બેઝિકલી એ જે મોડેલ છે એનાથી આગળ રિલેશનલ એલ્જિબ્રા અને જે બેઝિક અમુક કન્સેપ્ટ છે એને આપણે જોવાનું સ્ટાર્ટ કરીએ. સો ફર્સ્ટ જે છે ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ એના રિલેશનલ મોડેલ જે છે એને આપણે સ્ટાર્ટ કરશું. તો સૌથી પહેલાં આ જે સ્લાઇડ છે એની અંદર રિલેશન શું છે એનું ક્વિક ઇન્ટ્રોડક્શન તમને આપેલું છે કે વોટ ઇઝ રિલેશન. તો સ્લાઇડમાં લખેલું છે એ પ્રમાણે રિલેશન એ બીજું કશું નથી પણ એક ટેબલ છે. મેં તમને હંમેશા જ્યારે બી રિલેશનશિપ અથવા રિલેશનલ એલ્જિબ્રા અથવા રિલેશનલ મોડેલ અથવા DBMS આ રિલેશન આવો વર્ડ આવે છે એનો મતલબ એ છે કે આપણે જે DBMS ભણવાના છીએ રિલેશનલ DBMS, DBMSનો એક સબ ટાઈપ આવે છે એ આપણે સ્ટડી કરતા હોય છે. એટલે રિલેશન એ બીજું કશું નથી પણ એક ટેબલ છે એવું આપણે કહેતા હોય છે. હવે એની અંદર આ જે અહીંયા તમને ડેટા આપેલો છે કે રોઝ ઇઝ ઇક્વલ્સ ટુ ટપલ્સ. હવે એનાથી તમે શું સમજો કે જ્યારે બી મેં તમને ટેબલ જે છે એને આપણા 3 અલગ અલગ ડેટાબેઝવાળા કીવર્ડ જોડે સરખાવ્યું હતું ત્યારે 3 કીવર્ડ આપ્યા હતા કે રો માટે એક, કોલમ માટે એક અને સેલ માટે એક. યાદ છે? રો માટે આપણે ટપલ્સ કહેતા હતા. કોલમ માટે શું વર્ડ હતો આપણો? અહીંયા કદાચ લખેલું બી છે, જો નજર દોડાવો અને યાદ કરો તો. એટ્રીબ્યુટ્સ. રોને આપણે ટપલ્સ કહેતા હોય છે, કોલમ્સને આપણે એટ્રીબ્યુટ્સ કહેતા હોય છે અને સેલનું નહીં લખેલું કદાચ સેલનું નહીં લખેલું તો જાતે યાદ કરવાનો ટ્રાય કરો. સેલ એટલે ડેટા આઇટમ, બરાબર? ડેટા આઇટમ, સિંગલ એટમિક વેલ્યુ એવું આપણે વર્ડ જોતા હતા. હવે આ ટેબલથી ટપલ્સ શું છે, એટ્રીબ્યુટ શું છે અને ડેટા આઇટમ શું છે એ આપણને ખ્યાલ આવી ગયો. આ એક સિંગલ જે આપણે કહીએ જેમ કે એમી અથવા તો CS અથવા તો અમિત અથવા તો સુરેશ અથવા આ નંબર, આ બધા જે છે એને ડેટા આઇટમ કહેતા હોય છે આપણે. આખી જે રો કહેવાય આપણી પાસે, જેમ કે આ એક આખી સુરેશવાળી જે રો છે એનો બધો ડેટા આવી ગયો, એ જે છે એને આપણે ટપલ કહેતા હોય છે. અને કોઈ બી એક કોલમ જેમ કે નેમ કોલમ અથવા તો DOB એટલે કે ડેટ ઓફ બર્થવાળી કોલમ, આ જે કોલમ્સ છે એને આપણે એટ્રીબ્યુટ કહેતા હોય છે. આટલું આપણને લગભગ બધાને ક્લિયર હશે. એનાથી આગળ આપણે જઈએ. હવે એટ્રીબ્યુટના અલગ અલગ ટાઈપ, ઘણા બધા ટાઈપ હતા જેમના અમુક જો યાદ હોય તો સિમ્પલ, પછી શું હતું, થોડુંક દિમાગ ઉપર જોર આપો તો યાદ આવશે. સિમ્પલ, પછી કોમ્પોઝિટ. ઓકે, આવતું. સિમ્પલ મતલબ એવું એટ્રીબ્યુટ કે જેની અંદર એક સિમ્પલ વેલ્યુ નાખેલી હોય, જેમ કે નામ જે છે. હવે નામમાં બી આપણે 2 ટાઈપના એક્ઝામ્પલ લીધા હતા જો યાદ હોય તો. એક ફૂલ નેમ કે જેની અંદર મિલવ જયેશ કુમાર ડબગર અથવા નીલ જોશી અથવા જે બી કંઈ નામ લખીએ છીએ આપણે શોર્ટમાં, નામ, પપ્પાનું નામ, સરનેમ બધું એક જ ફિલ્ડમાં નાખીએ તેને કોમ્પોઝિટ એટ્રીબ્યુટ કહેતા હોય છે. અને એ જે એટ્રીબ્યુટ છે એના 3 અલગ અલગ પાર્ટ આપણે પાડી શકીએ: ફર્સ્ટ નેમ, મિડલ નેમ અને લાસ્ટ નેમ. એ જે 3 અલગ અલગ જે એટ્રીબ્યુટ પડ્યા એક એટ્રીબ્યુટમાંથી એને કોમ્પોઝિટ એટ્રીબ્યુટ કહેવાય. એવો કોઈ બી એટ્રીબ્યુટ જેને આપણે હજી નાના એટ્રીબ્યુટમાં ડિવાઈડ કરી શકીએ એને કોમ્પોઝિટ એટ્રીબ્યુટ કહેવાય. અને એવો એટ્રીબ્યુટ કે જેને ફર્ધર ડિવાઈડ કરવો પોસિબલ નથી એને આપણે સિમ્પલ એટ્રીબ્યુટ કહેતા હોય છે. ફોર એક્ઝામ્પલ ડેટ ઓફ બર્થ. હવે ડેટ ઓફ બર્થ જે છે એને બી લેટ્સ જસ્ટ સ્કીપ ધીસ એક્ઝામ્પલ, કારણ કે ડેટ ઓફ બર્થને બી આપણે કોમ્પોઝિટ તરીકે અલગ અલગ 3 ફિલ્ડમાં કરી શકીએ. જેમ કે કયું છે, ઇટ્સ નોટ મિનિંગફુલ, જનરલી આપણે એ રીતે નહીં કરતા, બટ DD, MM અને YY, બરાબર? ડેટ, મંથ અને યર, આવા 3 ફિલ્ડમાં આપણે સેપરેટ કરવું હોય તો કરી શકીએ. બટ લેટ્સ સે એક્ઝામ્પલ લાસ્ટ ટાઈમનો જે યાદ આવે તો જેન્ડર. હવે જેન્ડર જે છે એને આપણે કોઈ દિવસ કોમ્પોઝિટ ફિલ્ડ તરીકે ના લઈ શકીએ. જેન્ડરમાં હંમેશા મેલ અથવા ફિમેલ, રાઈટ? એ એટમિક વેલ્યુઝ જ આવે. પછી નેક્સ્ટ હતું સિંગલ અથવા તો મલ્ટિપલ. એવું એક એક્ઝામ્પલ આપણે જોયું હતું.
કે એવી કોલમ કે જેની અંદર એક જ વેલ્યુ નાખી શકાય એને આપણે સિંગલ કહેતા હોય છે. અને મલ્ટિપલ એવી કોલમ જેની અંદર એક જ જગ્યા માટે એક જ સ્ટુડન્ટની મલ્ટિપલ એન્ટ્રીઝ આવી શકે. એક્ઝામ્પલ્સ કોઈને યાદ છે? ફોન નંબર્સ, હોબીઝ, ઈમેલ આઈડીઝ, આ બધા એક્ઝામ્પલ હતા. હજી એક બાકી રહ્યું, જો યાદ હોય તો, ડિરાઇવ્ડ અને સ્ટોર્ડ, આવા બે બીજી કેટેગરી આવતી હતી. લાસ્ટ લેક્ચરનું જ છે, બટ એનાથી આગળ વધતા પહેલાં આપણે એકવાર જો યાદ રાખી લઈએ દિમાગમાં તો યાદ આવશે. ડિરાઇવ્ડ એટલે બીજું કંઈક જે છે એના ઉપરથી આપણે જ્યારે પાછું લાવીએ તો એને ડિરાઇવ્ડ કહેતા હોય છે. જાગશે ત્યાં સુધી આપણે યાદ રહીએ. એના માટેનું એક્ઝામ્પલ કોઈને યાદ છે? ડિરાઇવ્ડ એટલે કોઈ એક એટ્રીબ્યુટ જે છે એને કેલ્ક્યુલેટ કરવા બીજા એટ્રીબ્યુટનો આપણે યુઝ કરીએ. એજ અને ડેટ ઓફ બર્થ, હવે કદાચ તમારે આવી ગયું હશે. એજ અને ડેટ ઓફ બર્થ આપણે ડાયરેક્ટલી ટેબલમાં એજ સ્ટોર કરશું કે ડેટ ઓફ બર્થ? ડેટ ઓફ બર્થ સ્ટોર કરશું, એની ઉપરથી એજને કેલ્ક્યુલેટ કરશું. તો જો આપણે ડાયરેક્ટલી એજને સ્ટોર કરીએ તો એને સ્ટોર્ડ એટ્રીબ્યુટ કહેવાય. અને જો એજને આપણે ડેટ ઓફ બર્થ ઉપરથી કેલ્ક્યુલેટ કરીએ, ડેટ ઓફ બર્થ ઉપરથી ડિરાઈવ કરીએ, તેને આપણે ડિરાઇવ્ડ એટ્રીબ્યુટ કહેતા હોય છે. ક્લિયર? આ ત્રણેક અલગ અલગ હતા. કયા કયા થયા અત્યાર સુધી? સિમ્પલ, કોમ્પોઝિટ, સિંગલ, મલ્ટિપલ, સ્ટોર્ડ અને ડિરાઇવ્ડ. આ ત્રણેક કેટેગરી છે. હવે એનું જ બીજું એક એક્ઝામ્પલ જે છે એ છે આપણી પાસે એટોમિક. આ વર્ડ તમે પહેલાં બી સાંભળ્યો હશે. એટોમિક એટલે એટમ, ખ્યાલ છે ને? એટમ એટલે પરમાણુ. શોર્ટમાં એવી વસ્તુ, એનાથી આગળ બી આપણે હજી ડિવાઈડ કરી શકીએ છીએ, બટ આપણા પૂરતું એક કોમન સેન્સ પૂરતું આપણે એવું ગણી શકીએ કે એટમ એટલે નાનામાં નાની એવી મેઝરેબલ મેટર કે જેનાથી આગળ આપણે હવે નહીં મેઝર કરી શકતા. રાઈટ? તો જેમ કે નેમ, હવે નેમ જે છે આને વધારે ફર્ધર ડિવાઈડ કરવું હોય તો હું ના કરી શકું. ડિપાર્ટમેન્ટ, આની અંદર CS, EE, ME, CS આ જે કોડ લખેલા છે એને એનાથી વધારે હું ડિવાઈડ ફર્ધર ના કરી શકું. તો અહીંયા જો તમને આની ઉપર વર્ડ ઉપર જો આપશો કે આપણે જે એન્ટિટીનો ડેટા સાચો છે તેના ગુણધર્મો એટલે એટ્રીબ્યુટ. એટ્રીબ્યુટ શું બધાને ક્લિયર છે? નેક્સ્ટ છે દરેક એટ્રીબ્યુટ અવિભાજ્ય હોવો જોઈએ. ઉદાહરણ તરીકે ફર્સ્ટ નેમ અને લાસ્ટ નેમ અલગ હોવા જોઈએ, એક જ કોલમમાં ભેગા ના હોવા જોઈએ. હવે અહીંયા ચોઇસીસની વાત આવી અથવા તો જનરલ પ્રેક્ટિસીસની વાત આવી કે તમે બંને એટ્રીબ્યુટ વાપરી શકો, જે આપણે આગળ જોઈએ એ પ્રમાણે. સિમ્પલ પણ વાપરી શકો, કોમ્પોઝિટ પણ વાપરી શકો. કે તમારે જ્યારે યુઝરનું નામ લેવું છે તો એક જ ફિલ્ડ રાખો જેની અંદર આખું નામ લખી દે, એ પણ કરી શકો. એડ્રેસ લેવું છે તો એક જ ફિલ્ડ રાખો જ્યાં એ આખું એડ્રેસ લખી દે, એ પણ કરી શકો. અથવા તો પ્રોપરલી સ્ટ્રક્ચર્ડ એના નાના નાના છૂટા છૂટા અલગ અલગ એલિમેન્ટ આપો. જેમ કે એડ્રેસ લેવું છે, તમે હાઉસ નંબર અથવા તો ફર્સ્ટ લાઇન, પછી સેકન્ડ નંબર, એમાં સોસાયટી અથવા તો એરિયાનું નામ. નેક્સ્ટ તમે લેન્ડમાર્ક કે નિયરેસ્ટ લેન્ડમાર્ક શું છે કે એ જગ્યાએ પહોંચવું છે તો જાણીતી જગ્યા કઈ છે એ લઈ શકો. નેક્સ્ટ એરિયાનું નામ લો અને પિનકોડ લો, અથવા તો સિટી, ગામનું નામ અને પિનકોડ લો. હવે જ્યારે બી તમે એડ્રેસને પહેલી રીતે કે એક જ લાઇનમાં બધું એડ્રેસ લઈ લો, એ તમારા માટે એઝ અ ડેટાબેઝ મેનેજમેન્ટ કે એપ્લિકેશન કે સોફ્ટવેર બનાવવું છે તો એ વધારે યુઝફુલ આવશે કે અલગ અલગ ફિલ્ડમાં ડિવાઈડ કરીને લો? વોટ ડુ યુ થિંક? હું પિનકોડ જે છે એના માટે અલગ લખું છું, સિટી માટે અલગ લખું છું, પછી એડ્રેસની માટે 2-3, શોર્ટમાં એક લાઇનમાં જે પતું હતું એનું 5 અલગ અલગ લાઇનમાં ડેટા લઉં છું. એટલે કે 5 અલગ અલગ કોલમમાં મારી પાસે ડેટા સ્ટોર થશે. જ્યારે તમે એપ્લિકેશન ડિઝાઇન કરવા બેસશો અથવા તો કોઈ બી ડેટાનો સિગ્નિફિકન્ટ તમારે યુઝફુલ યુઝ કરવો છે ત્યારે કયું સારું રહેશે? એક જ લાઇનમાં બધું આવી ગયું એ સારું રહેશે કે પછી એની લોજિક? એક જણે કીધું કે અલગ અલગ, બાકીના બધા અલગ અલગ લેવું આપણા માટે સારું કે પછી એક જ લાઇનમાં લઈ લેવું સારું? એક જ લાઇનમાં લઈ લેવું સારું. ઓકે, બાકીના ગીવ યોર ઓપિનિયન. યુ હેવ ટુ ગીવ એનીથિંગ. અલગ અલગ હોવા જોઈએ તો આપણા માટે સારું રહે કે એક જ લાઇનમાં હોય તો સારું રહે? એક જ લાઇનમાં હોય તો સારું રહે. રાઈટ? ઇટ્સ નોટ રાઈટ. અલગ અલગ હોય તો સારું. કેમ એવું? ફોર એક્ઝામ્પલ, જ્યારે હું એક જ લાઇનમાં લઉં છું ત્યારે યુઝરને છૂટ આપું છું કે એની મરજી થાય એ પ્રમાણે ડેટા આપે. રાઈટ? એની મરજી થાય એ પ્રમાણે ડેટા આપશે. ફોર એક્ઝામ્પલ, મારે એડ્રેસમાં દર વખતે કમ્પલસરીલી પિનકોડ જોઈએ જ જોઈએ. એના વગર એડ્રેસ નકામું છે. જો તમને ખ્યાલ હોય કે તમારે પોસ્ટ કરવું છે, ઇફ યુ ડોન્ટ ગીવ પિનકોડ તો એ પ્રોપર એડ્રેસ ઉપર નહીં જાય. ઇટ્સ અ ક્રુશિયલ થિંગ. જો તમે એક જ લાઇનમાં લો છો તો એ ફિલ્ડને તમારે કેવી રાખવી પડશે? તમે જો ફોર એક્ઝામ્પલ ગૂગલ ફોર્મ બનાવો છો અને એક જ ફિલ્ડ રાખો છો, એની અંદર એડ્રેસ નાખ્યું
મારું મન થયું તો મેં પિનકોડ નાખ્યો, પ્રોપર એડ્રેસ નાખ્યું, પહેલાં ઘર નંબર નાખ્યું, સોસાયટી નાખી, એરિયાનું નામ નાખ્યું, સિટી નાખ્યું અને પિનકોડ નાખ્યો. બટ આનું મન થયું કે મને નહીં આપવો સરખી રીતે ડેટા, અથવા આળસ ચડી, વોટ એવર જે બી રીઝન છે, તો એણે ખાલી એટલું લખી દીધું કે તારા પપ્પાને જઈને પૂછજે, એ કહી દેશે ક્યાં છે એડ્રેસ, વોટ એવર. ફની યુઝર ઉપર જ્યારે છોડીએ તો યુઝર ગમે તે કરી શકે ને, આપણને પૂછીને થોડી કરશે. યુઝર ઉપર છોડશું તો એ ગમે તે કરી શકે. એને સિટીનું નામ નહીં આપવું તો નહીં આપે, પિનકોડ નહીં આપવો તો નહીં આપે, ઘર નંબર નહીં આપવો હોય તો નહીં આપે. બટ જ્યારે આપણે એને કમ્પલસરી ફિલ્ડ કરશું, અલગ અલગ કોલમ્સમાં ડિસ્ટ્રીબ્યુટ કરશું, અલગ અલગ રીતે લઈશું, તો મારી પાસે હું શ્યોર છું કે જ્યાં સુધી એ પિનકોડ નહીં નાખે ત્યાં સુધી હું ડેટા લઈશ જ નહીં. મારા ડેટાબેઝમાં એવી જ વેલ્યુ આવશે જે પ્રોપરલી યુઝરે નાખેલી છે. જે યુઝર પ્રોપરલી ડેટા નહીં નાખવા માંગતો એનો ડેટા મારી પાસે ટેબલમાં હશે જ નહીં. તો હંમેશા ડેટાબેઝ ડિઝાઇનર તરીકે યુ શુડ પ્રિફર એટમિક વેલ્યુઝ, એવી વેલ્યુઝ જેને ફર્ધર બ્રેકડાઉન કરવું પોસિબલ ના હોય. જેટલું બ્રેકડાઉન કરી શકાતું હોય એટલું તમારે અત્યારે જ કરી દેવાનું, બરાબર. હવે એના એક્ઝામ્પલ તમને આપેલા છે કે રોલ નંબર, ડેટ ઓફ બર્થ, આધાર નંબર. આ એવી વસ્તુ છે કે આધાર નંબર, હવે આધાર નંબરને ફર્ધર સ્પ્લિટ કરવું છે મિનિંગફુલ વેમાં, ઇટ્સ નોટ પોસિબલ. એ તમને જે આપેલો છે 12 આંકડાનો નંબર, તો એ તમારે એ રીતે એક જ ફિલ્ડમાં નાખવો પડે. એનાથી ફર્ધર હું ડિવાઈડ ના કરી શકું. જેન્ડર, એને ફર્ધર ડિવાઈડ કરવું હોય તો ના કરી શકું. બટ ફૂલ નેમ તો એને 3માં સ્પ્લિટ કરવું છે, આઈ કેન ડુ ઇટ. એડ્રેસ અને 3માં સ્પ્લિટ કરવું છે, આઈ કેન ડુ ઇટ. એટમિક વેલ્યુ ઇઝ અલ્ટિમેટલી ધ સેમ થિંગ કે સિમ્પલ વેલ્યુ. સિમ્પલ અથવા એટમિક વેલ્યુ બંને સેમ છે, અને એવી વેલ્યુ કે જેને સ્પ્લિટ કરી શકે એને આપણે કમ્પોઝિટ કહેતા હોય છે. હવે નેક્સ્ટ છે નલ વેલ્યુ એટલે શું અને ડોમેન એટલે શું. હવે દરેક એટ્રીબ્યુટ કે દરેક કોલમની અંદર હું કયા ટાઈપનો ડેટા ભરી શકીશ, કયા ટાઈપનો ડેટા અંદર રાખી શકીશ, એને એનું ડોમેન કહેવાય. તમે મેથ્સની અંદર ડોમેન, કોડોમેન, રેન્જ આવું કંઈ આવ્યું છે કે નથી આવ્યું મેથ્સની અંદર? ડોમેન, કોડોમેન, કોઈ એક ફંક્શનની વેલ્યુ કેટલી વેલ્યુઝમાંથી, કઈ રેન્જમાંથી આવે એને ડોમેન કહેવાય. તો એ સેમ રીતે જેમ કે આ શું છે, શું લાગે તમને? ડેટ ઓફ બર્થ. તો ડેટ ઓફ બર્થ માટે હંમેશા એનું ડોમેન શું આવશે? ડેટ આવશે. આધાર નંબર, તો એના માટે શું આવશે? હંમેશા નંબર્સ આવશે. પછી તમારી પાસે આવો કોઈક નંબર છે તો એના માટે આલ્ફા ન્યુમેરિક સ્ટ્રિંગ આવશે. શોર્ટમાં કોલમ માટે તમે જ્યારે ડિફાઇન કરો કે આ કોલમની અંદર આવા ટાઈપની જ વેલ્યુ આવે તેને એનું ડોમેન કહેવાય. આવા ટાઈપની જ વેલ્યુ આવે એને એનું ડોમેન કહેવાય. કે મોબાઈલ નંબર, તો મોબાઈલ નંબર માટે શું આવે? 10 ડિજિટ. 10 ડિજિટ ફિક્સ છે, 11 આંકડાનો મોબાઈલ નંબર ના આવે. +91 આ તે બધું લગાવો અલગ વસ્તુ છે. બટ એક કન્ટ્રી કોડ તમે અલગથી લઈ શકો. એક જનરલ ટર્મ છે કે મોબાઈલ નંબર લેવો છે તો 10 આંકડાનો જ આવે. એની અંદર આલ્ફાબેટ આવે કોઈ દિવસ ના આવે, નંબર્સ જ આવે, બરાબર. 10 ડિજિટ ન્યુમેરિક વેલ્યુ, અને એ હંમેશા ઇન્ટીજરો, પોઈન્ટવાળા ના હોય. તો એ જે છે એ બધું ડોમેન થઈ ગયું. તો જ્યારે બી એટ્રીબ્યુટ્સ તમે લો ત્યારે કયા ટાઈપના એટ્રીબ્યુટ લેવાના એ તમને ક્લિયર હોવું જોઈએ. એનું ડોમેન કયું એ તમારે ફિક્સ કરવાનું આવશે. નેક્સ્ટ નલ અને નોટ નલ, યુનિક. આ બધા કન્સ્ટ્રેન્ટ આપણે જોયા હતા કે નલ એટલે શું, નોટ નલ એટલે શું, યુનિક એટલે શું, જો તમને યાદ રહેતો. વોટ ઇઝ નલ એન્ડ નોટ નલ? આપણે નોટ નલનો એક્ઝામ્પલ જોયું હતું કે જ્યારે બી હું તમારો ડેટા લઈશ, સ્ટુડન્ટનો ડેટા, તો હું કમ્પલસરીલી શું કરીશ, તમારો જે એન્ડ્રોમેન નંબર છે એને નોટ નલ એવું લખીશ. નોટ નલ કે આ જે ફિલ્ડ છે એન્ડ્રોમેન નંબર, તમે જ્યારે બી ડેટા ભરો છો, કોઈ ફોર્મ ભરો છો, તો તમારે કમ્પલસરીલી એન્ડ્રોમેન નંબર તો નાખવો પડે. તમારી હોબીઝ ના નાખો તો ચાલે, તમારું એડ્રેસ કદાચ હું બ્લેન્ક કરી દઉં તો ચાલે, બટ એન્ડ્રોમેન નંબરને હંમેશા નોટ નલ રાખીશ. તો નલ જે છે એનો મતલબ શું એ પહેલાં સમજવો જરૂરી છે. નલ એટલે કશું જ નહીં, બરાબર, કોઈ વેલ્યુ નથી. નલનો મતલબ અહીંયા ડિસ્ટિંગ્વિશન એક આપ્યું છે કે નલનો અર્થ શૂન્ય નથી. નલ ઇઝ નોટ ઇક્વલ ટુ 0. ડેટાબેઝની અંદર આપણે 0 વેલ્યુઝ બી નાખીશું. અમુક એવી ફિલ્ડ હશે કે જેમાં 0 વેલ્યુ પણ ઇનપુટ તરીકે થશે અને અમુક જગ્યાએ નલ આવશે. તો નલ મતલબ અહીંયા વેલ્યુ નથી. નલ ઇઝ નોટ ઇક્વલ ટુ 0, એક ડિસ્ટિંગ્વિશન આપેલું છે. એટલે કે અહીંયા શું લખેલું છે? માહિતી નથી અથવા તો લાગુ પડતું નથી. આ ઇન્ફોર્મેશન મારી પાસે ડેટાબેઝમાં છે નહીં. ઉદાહરણ તરીકે પાસપોર્ટ નંબર, આપણી પાસે એક સ્ટુડન્ટનો ડેટાબેઝ બનાવીએ છીએ. હું એક કોલમ રાખું છું પાસપોર્ટ નંબર, કે જે સ્ટુડન્ટ પાસે પાસપોર્ટ છે તો એ સ્ટુડન્ટ ત્યાં પાસપોર્ટનો નંબર નાખશે. બટ ઘણા બધા સ્ટુડન્ટ પાસે નહીં પણ હોય, તો એમની પાસે કમ્પલસરી હું કરી શકું કે પાસપોર્ટ નંબર જોઈએ જ જોઈએ? હું ઓપ્શનલ રાખીશ, બરાબર. તો એ જગ્યાએ શું આવશે? જ્યાં જ્યાં સ્ટુડન્ટે ડેટા નહીં પ્રોવાઈડ કર્યો
જ્યાં મારી પાસે ડેટા નથી ત્યાં કઈ વેલ્યુ આવશે? નલ વેલ્યુ. બરાબર, ત્યાં આપણે નલ વેલ્યુ લખીશું. હવે અત્યાર સુધી જે આપણે જોયું એ બધું આ ઇંગ્લિશ સ્લાઇડમાં બી એકવાર જોઈ લઈએ તો તમને પેરેલલી ક્લિયર થતા જાય. અમુક લોકોને ગુજરાતીમાં થોડું કન્ફ્યુઝન થતું હોય છે. તો રો શું છે એ લખ્યું છે, પછી બરાબર ક્લિયર છે આ વાળું? યુનિક હોવું જોઈએ એન્ડ ઓલ દેટ થિંગ. એટ્રીબ્યુટ શું છે, બિલ્ડિંગ બ્લોક્સ એટ્રીબ્યુટ શું છે, આ સ્લાઇડ જે લગભગ તમને ક્લિયર કરેલી છે એકવાર નજર મારી લો. ધેન વી વિલ મૂવ ફોરવર્ડ. કે એટોમિસિટી, કે સ્ટુડન્ટ જે છે તો એના આપણે કેટલા એટ્રીબ્યુટ લીધા છે? નેમ કરીને એટ્રીબ્યુટ લીધા છે. આનું જો એટમિક બ્રેકડાઉન કરીએ તો નેમને આપણે ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ, હજી વધારે કરવું છે તો મિડલ નેમ બી એક રાખી શકીએ. ડેટ ઓફ બર્થ જે છે એ પ્રિમિટિવ એટમિક વેલ્યુ આવશે. એના ફર્ધર ટુકડા મિનિંગફુલ વેમાં ના થાય. જ્યાં મિનિંગફુલ થતા હોય ત્યાં જ આપણે પાર્ટ કરીશું. ખાલી ડીડી MM YY એને અલગ કરવાથી કોઈ મિનિંગ ના નીકળે એમાંથી, એટલે એ નહીં કરીએ. રોલ નંબર જે છે અને ડિપાર્ટમેન્ટ જે છે. ડોમેન્સ અને નલ જે હમણાં આપણે લાસ્ટ ટાઈમ જોયું એ વાળી સ્લાઇડ તમને સમજાયેલી છે કે નામ, રોલ નંબર અને પાસપોર્ટ નંબર. હવે પાસપોર્ટ નંબર દરેક વખતે આવે નહીં, તો જ્યારે બી તમારે બ્લેન્ક છોડવું છે તો તમે આ રીતે નહીં છોડો. ત્યાં તમે શું લખશો? NULL. એ ઓટોમેટિકલી ડેટાબેઝ લખી રહેશે. તમે જ્યારે બી કોઈ બી વસ્તુ બ્લેન્ક છોડશો તો એ જગ્યાએ ડેટાબેઝમાં શું આવશે? નલ કરીને વેલ્યુ આવશે. અને અહીંયા એક વસ્તુ વન્સ અગેન ક્લિયર કર્યું છે કે નલ ઇઝ નોટ ઇક્વલ ટુ 0, 0 ઇઝ રિયલ વેલ્યુ. પછી નેક્સ્ટ આપ્યું છે કે નલ ઇઝ નોટ ઇક્વલ ટુ સ્પેસ. તમે એક ખાલી છોડી દો એ પણ ના ચાલે, કારણ કે સ્પેસ જે છે એ પણ એક કેરેક્ટર છે. હવે એ કોઈ બી જગ્યાએ કઈ બી વેલ્યુ આવશે તો સ્પેસને બી એ વેલ્યુ તરીકે લેશે. અને નલ ઇઝ ઇક્વલ ટુ જનરલી અનનોન ઓર નોટ એપ્લિકેબલ, કે આ વેલ્યુ લાગુ પડતી નથી, આપણે એને કરીને લખતા હોય છે. અથવા તો પછી અનનોન, કે આ વેલ્યુ મારી પાસે ડેટાબેઝમાં અવેલેબલ નથી. હવે નેક્સ્ટ આના પછી જે છે વન્સ અગેન લેટ્સ ગેટ બેક ટુ ધીસ સ્લાઇડ. હવે સ્કીમા અને ઇન્સ્ટન્સ શું છે આપણે જોયેલું છે. એકવાર વન્સ અગેન આ બધા બેઝિક કન્સેપ્ટ જોઈએ અને પછી આગળ વધીએ તો વધારે સારું રહેશે. સ્કીમા એટલે શું? માળખું અથવા સ્ટ્રક્ચર. શોર્ટમાં ડેટાબેઝ જે છે એની અંદર કેટલા ટેબલ્સ આવશે, એ દરેક ટેબલની અંદર કેટલી કોલમ્સ હશે, દરેક કોલમનું નામ શું હશે અને જે તે કોલમની અંદર કયા ટાઈપની વેલ્યુ આવશે, આટલું ડિફાઇન કરીએ ત્યારે આપણો સ્કીમા ડિફાઇન થાય. અહીંયા એક્ઝામ્પલ તમને એક આપેલું છે કે સ્કીમા આવું કંઈક આપેલું છે. તો A1 A2 અપ ટુ AN આટલી કોલમ્સ છે અને A1, A2, અપ ટુ AN આ જે થઈ ગયું એનો સ્કીમા થઈ ગયો. ટેબલનું માળખું અથવા તો પછી જે બી તમે કંઈ કહો, સ્કીમા, માળખું, સ્ટ્રક્ચર, વોટેવર. હવે એક પ્રોપર્ટી એની એ છે કે આ જે છે એ વારે ઘડી ચેન્જ ના થાય. તમે એકવાર બનાવી દીધું ડેટાબેઝમાં, જ્યારે તમારું લોજિક ચેન્જ થશે, જ્યારે તમારી બિઝનેસ નીડ્સ ચેન્જ થશે, જેના માટે તમે એપ બનાવો છો, તો જ આનો ચેન્જ આવશે. બાકી આની અંદર ચેન્જ નહીં આવે. બટ એટ ધ સેમ ટાઈમ આ બેનો ડિફરન્સ સમજાવવા માટે તમને સમજાવ્યું છે કે વોટ ઇઝ ઇન્સ્ટન્સ. હવે આના માટે ક્લાસ અને ઓબ્જેક્ટનું એક્ઝામ્પલ મેં તમને આપ્યું હતું, જો યાદ હોય તો. ક્લાસ અને ઓબ્જેક્ટ. ક્લાસ જે છે એ તમારી બ્લુપ્રિન્ટ છે અથવા એક ટેમ્પલેટ આપેલું છે, જેને આપણે સ્કૂલ લેવલે તમારી જે સ્કેલ આવતી હતી ને, સ્ટેન્સિલ આપણે કહીએ, કે અલગ અલગ શેપ આવેલા હોય અને શેપમાંથી તમે અલગ અલગ ડ્રો કરો. સેમ રીતે એક સ્ટુડન્ટ કરીને ક્લાસ બનાવ્યો, પછી સ્ટુડન્ટ નંબર 1, સ્ટુડન્ટ નંબર 2, સ્ટુડન્ટ નંબર 3, અલગ અલગ ઓબ્જેક્ટ બનાવી શકું. સેમ રીતે એકવાર મેં સ્કીમા ડિફાઇન કરી દીધો કે એની અંદર પહેલી કોલમ, બીજી કોલમ, ત્રીજી કોલમ, આટલા અલગ અલગ ડેટા મારે લેવાના છે. પછી એ ડેટાની અંદર જે રિયલ ડેટા આવે છે એને આપણે ઇન્સ્ટન્સ કહીશું. કે ફોર એક્ઝામ્પલ રમેશ ઇઝ વન ઇન્સ્ટન્સ, સુરેશ ઇઝ વન ઇન્સ્ટન્સ, પ્રિયા ઇઝ અનધર ઇન્સ્ટન્સ અને અમિત ઇઝ અનધર ઇન્સ્ટન્સ. તો હાલ જે તમને સેમ્પલ આપ્યું છે એ સેમ્પલની અંદર કેટલા ઇન્સ્ટન્સ છે? 4 ઇન્સ્ટન્સ છે. બટ એનો સ્કીમા જે છે એ ક્યાંથી ડિફાઇન થશે? સ્ટુડન્ટ ડેટા એક ટેબલ છે અને જેની અંદર 4 કોલમ છે અને 4 કોલમના શું કન્સ્ટ્રેન્ટ છે એને આપણે કહેતા હોઈએ છીએ કે એનું સ્કીમા કહીએ. આ બી લગભગ ક્લિયર હશે તમને. ક્લિયર છે? તો આગળ જઈએ. ઓકે, હવે નેક્સ્ટ આની ઉપર જઈએ ત્યાં સુધી એકવાર આને બી જોઈ લઈએ. સ્કીમા અને ઇન્સ્ટન્સ ક્લિયર છે બધાને? સ્કીમા શું છે, ઇન્સ્ટન્સ શું છે? ખાલી ટેબલનું જે સ્ટ્રક્ચર આપો એકદમ સિમ્પલેસ્ટ ટર્મમાં જોઈએ તો ખાલી ટેબલ. એક્સેલની અંદર તમે કોલમના નામ આપ્યા, અંદર કોઈ ડેટા નહીં ભર્યો, તે થઈ ગયું તમારું સ્કીમા. જ્યારે બી તમે ફર્સ્ટ DBMSનો પ્રેક્ટિકલ કર્યો હતો તો સૌથી પહેલાં આપણે જ્યારે બી પેલી ક્વેરીવાળી SQL જે રન કરતા હતા તો એ શું થતું હતું? સૌથી પહેલાં તમને બ્લેન્ક ટેબલ્સ બનાવી આપતું હતું. તે બ્લેન્ક ટેબલ્સ જે બન્યા એને સ્કીમા કહેવાય. પછી નેક્સ્ટ બીજી સ્ક્રિપ્ટ હતી જેને રન કરતા હતા, ટેબલની અંદર ડેટા ફિલ થતો હતો
કે રિયલમાં ડેટા ફિલ થાય, તેને આપણે ઇન્સ્ટન્સ કહેતા હોય છે. ફોર એક્ઝામ્પલ ગૂગલ ફોર્મ તમે બનાવ્યું તો ગૂગલ ફોર્મ જ્યારે એક્સેલ જોડે લિંક કરો તો તમારું સ્કીમા ડિફાઇન થઈ જાય કે ગૂગલ ફોર્મ જે બનાવ્યું મતલબ આટલી અલગ અલગ વેલ્યુ મારે લેવાની છે. બટ જ્યારે તમે ગૂગલ ફોર્મ જે છે એની અંદર રિસ્પોન્સીસ આવવા મળે, ફોર એક્ઝામ્પલ મેં ફીડબેક ફોર્મ બનાવ્યું તો જ્યારે ફીડબેક ફોર્મ બનાવ્યું છે એ એનો સ્કીમા થઈ ગયો અને એની અંદર જ્યારે તમે ફીડબેક ભરશો તો એના ઇન્સ્ટન્સ થઈ ગયા. હવે નેક્સ્ટ જે છે કે આ જે રિલેશન્સ જે છે મે બી કદાચ ઇંગ્લિશમાં પહેલાં આપણે વધારે સારી રીતે સમજી લઈએ. હવે ઇન્ટિગ્રિટી, ડેટા જે છે એની ઇન્ટિગ્રિટી તમારે મેન્ટેન કરવી હોય તો કીઝવાળો જે કન્સેપ્ટ છે આજના લેક્ચરનો મેઇન ટોપિક જે અત્યાર સુધી તમે કદાચ નહીં જોયો હોય. આમાંથી પ્રાઇમરી કી જેવો વર્ડ તમે સાંભળેલો હશે બટ બાકીના જે કીવાળા વર્ડ છે એ તમે નહીં સાંભળ્યા હોય. તો એના માટેનું જ એક્ઝામ્પલ આપવા માટે અહીંયા આપેલું છે. હવે આ જે સ્લાઇડ જે છે એ આઈઆઈટી મદ્રાસના એક પ્રોફેસર છે જેના લેક્ચર્સ હું જનરલી ફોલો કરતો હોઉં છું. તો પાર્થ પ્રતિમ દાસ કરીને જે લેક્ચર છે એમણે એમના એક્ઝામ્પલથી એવું સમજાવ્યું છે કે ફોર એક્ઝામ્પલ ગૂગલ સ્કોલર કરીને એક સાઇટ છે. હું ફોર એક્ઝામ્પલ નામથી જો સર્ચ કરું છું તો એવું બની શકે ફોર એક્ઝામ્પલ અમુક નામ યુનિક હોય કે મારું નામ જનરલી સર્ચ કરો તો એવું નહીં મળતું હતું બટ અમુક નામ જેમ કે નીલ છે, સૌરવ છે અથવા તો અમિત છે કે વોટેવર આવા કોઈ બી નામ આપણે લઈ લઈએ, સર્ચ કરીએ તો એવું જરૂરી નથી કે મને એક જ યુઝર એન્ટ્રી મળે. ઘણીવાર ક્લાસની અંદર બી એવું થાય કે એક નામવાળા ઘણા બધા સ્ટુડન્ટ હોઈ શકે. તો અહીંયા એવું જ કંઈક કહેવા મળે છે કે જ્યારે બી ડેટાબેઝની અંદર વેલ્યુ સ્ટોર કરો તો એ વેલ્યુ તમે યુનિકલી આઈડેન્ટિફાઈ કરી શકવા જોઈએ. બે વસ્તુ મેઇન છે કે તમે ડેટાબેઝની અંદર જેટલી બી વસ્તુ સ્ટોર કરો છો, જેટલી બી એન્ટ્રી સ્ટોર કરો છો એ બધાને યુનિકલી આઈડેન્ટિફાઈ કરી શકવા જોઈએ. એ પહેલી પ્રાયોરિટી છે. જો યુનિકલી નહીં આઈડેન્ટિફાઈ કરી શકો તો શું થશે, એક જ એન્ટ્રી વારાઘડી આવશે જેથી સ્પેસની વેસ્ટેજ થશે અને જ્યારે રિયલમાં ડેટા જોઈએ તો એ તમને નહીં મળે. એક્ઝામ્પલ અહીંયા આપેલું છે કે કયા કયા એમણે અલગ અલગ કર્યા. યુનિકનેસ તો સૌથી પહેલાં નામ જે છે આનાથી સર્ચ કરશે તો નામથી શું થશે, ગૂગલ સ્કોલરની અંદર 18 જેટલા અલગ અલગ સેમ નામના સ્કોલર્સ અવેલેબલ છે તો એ પણ નહીં ચાલે. અટેમ્પ્ટ 2 જે છે એમાં ડિપાર્ટમેન્ટથી સર્ચ કરે કે પાર્થ પ્રતિમ દાસ અને CS એટલે કે કમ્પ્યુટર સાયન્સ. તો કમ્પ્યુટર સાયન્સ અને પાર્થ પ્રતિમ દાસ આવા કોઈ સ્કોલર જે છે એનાથી સર્ચ કરે છે તો બી ઘણા બધા મળી જાય છે, રાઈટ, કોઈ બી રીતે સર્ચ કરે. તો આપણી પાસે એવી વસ્તુ હોવી જોઈએ કે જેનાથી હું સર્ચ કરું તો હંમેશા યુનિક વેલ્યુ આવે. ડેટાબેઝમાં જ્યારે બી સર્ચ કરું તો એનાથી જ્યારે સર્ચ કરું તો યુનિક વેલ્યુ આવે. એના એક્ઝામ્પલ્સ આપણે ઓલરેડી જોઈ ચૂક્યા છીએ બટ અત્યારે અલગ અલગ ટાઈપની જે કી સમજવાના છીએ આપણે એના માટે આ બેકગ્રાઉન્ડ સમજવું જરૂરી છે. તમને એક સમજાવ્યું હતું પ્રાઇમરી કી. સ્ટુડન્ટનો ડેટાબેઝ રાખવું તો પ્રાઇમરી કી તરીકે જનરલી આપણે શું લેતા હોય છે, એનરોલમેન્ટ નંબર, રાઈટ. જનરલી આપણે એનરોલમેન્ટ નંબર, રોલ નંબર સ્ટુડન્ટનો જ્યારે લઈએ તો પ્રાઇમરી કી તરીકે લેતા હોય છે. બટ પ્રાઇમરી કી સુધી પહોંચીએ એ પહેલાં આપણી પાસે ઘણી બધી બીજી કીઝ આવતી હોય છે જેને હવે ફોર્મલી જોઈશું તો તમને ક્લિયર થશે કે પ્રાઇમરી કી કેમ. તો સૌથી પહેલાં જો ત્રણેક કેટલા વર્ડ અલગ અલગ દેખાય છે તમને અહીંયા પ્રાઇમરી કી સિવાયના? સુપર કી, કેન્ડિડેટ કી, હાલ તો આ બે જ દેખાય છે, બરાબર. આગળની સ્લાઇડમાં જશો એટલે બીજા અલગ અલગ એક્ઝામ્પલ ધીમે ધીમે દેખાશે. તો સૌથી પહેલાં વોટ ઇઝ સુપર કી? સુપર કી શું છે, શું લખ્યું છે? લેટ્સ ટ્રાય ટુ રીડ ઇટ ફર્સ્ટ. એની કોમ્બિનેશન ધેટ ઇઝ યુનિક. હવે મારી પાસે એક ટેબલ છે અને એ ટેબલની અંદર ઘણો બધો ડેટા છે બટ એવું કોમ્બિનેશન એટલે કે કોલમ્સનું એવું કોમ્બિનેશન. શેનું કોમ્બિનેશન? કોલમનું એવું કોમ્બિનેશન જે મને અલગ સ્ટુડન્ટ અથવા તો અલગ ડેટા દર વખતે લાવી આપે. હવે અહીંયા તમને એક્ઝામ્પલ્સ આપેલા છે. જો આઈડી કોમા નેમ કોમા ડિપાર્ટમેન્ટ, આઈડી કોમા નેમ, આઈડી એકલું અથવા તો આધાર નંબર અને નેમ, અલગ અલગ કોમ્બિનેશન. આમાંના જે એક એક આપેલા છે એ બધા શું છે? આઈડી એક કોલમ છે, નામ એક કોલમ છે, ડિપાર્ટમેન્ટ એક કોલમ છે, સેમ વે આધાર નંબર એક કોલમ છે. મલ્ટિપલ અલગ અલગ જે કોલમ્સ છે એના એવા કોમ્બિનેશન જેમને હર વખતે યુનિક સ્ટુડન્ટ આપે, હર વખતે યુનિક રો આપે, એને આપણે સુપર કી કહેતા હોય છે. તો એક્ઝામ્પલ અહીંયા આપણે લઈએ અને એના ઉપરથી કેસ બાય કેસ ડિસાઈડ કરીએ કે આમાંથી કયું યુનિક હોઈ શકે. તો સૌથી પહેલાં ખાલી એકલું આઈડી, સ્ટુડન્ટનો આઈડી અથવા તો તમારો રોલ નંબર. જ્યારે બી અહીંયા આઈડી લખીએ તો આઈડીથી તમારા માઇન્ડમાં એનરોલમેન્ટ નંબર અથવા તો આઈડી બી તમને ખ્યાલ આવે છે કે સ્ટુડન્ટ આઈડી અથવા તો સ્ટુડન્ટ એનરોલમેન્ટ નંબર બંને સેમ જ છે. ખાલી એકડા આઈડીવાળી જે કોલમ છે આનાથી હું ટ્રાય કરું તો મને દર વખતે યુનિક વેલ્યુ મળશે?
કે નહીં મળે? આઈડી અથવા એનરોલમેન્ટ નંબર દર વખતે એ જે કોલમ છે એની એક વેલ્યુ જ્યારે હું સર્ચ કરું તો મને દર વખતે યુનિક વેલ્યુ મળશે કે અલગ અલગ મળશે? ફોર એક્ઝામ્પલ, એનો મતલબ એ છે કે હું કોઈ એક આઈડી નાખું તો મને દર વખતે એક જ સ્ટુડન્ટ મળે, અલગ અલગ નહીં મળે, 2 નહીં મળે, 3 નહીં મળે, એક જ મળશે. કે હું ફોર એક્ઝામ્પલ રોલ નંબર 007 નાખું છું તો મને એક જ સ્ટુડન્ટ રિટર્ન થવો જોઈએ. જો હું આઈડી તરીકે 025 નાખું છું તો એક જ સ્ટુડન્ટ આવવો જોઈએ. 25 રોલ નંબરવાળા કે 25 આઈડીવાળા 2 સ્ટુડન્ટ ના હોવો જોઈએ. તો આઈડી વર્ક કરશે એ રીતે કે નહીં કરે? આઈડી મતલબ એનરોલમેન્ટ નંબર. ચલો એક તમારું એક્ઝામ્પલ જે છે એ લેશો તો મારી પાસે એક એક્ઝામ્પલ છે 226260311001. આવું કંઈક એનરોલમેન્ટ નંબર છે. હું નાખીશ મારી વેબસાઇટમાં અથવા જીટીયુની વેબસાઇટમાં તો રિઝલ્ટ એક જ સ્ટુડન્ટનું મળશે કે મલ્ટિપલ એન્ટ્રીઝ પોસિબલ છે એવા એનરોલમેન્ટ નંબરવાળી? એક જ. તો આઈડી ઇટ સેલ્ફ ઇઝ ઇનફ. હવે ચલો એક એક્ઝામ્પલ એવું લઈ લઈએ કે આઈડી કોમા નેમ. એકલું આઈડી ઇનફ હતું, બટ મેં એવું કર્યું કે એનરોલમેન્ટ નંબર અને નામ આનાથી સર્ચ કરું છું કે આ વાળો એનરોલમેન્ટ નંબર. ફોર એક્ઝામ્પલ આપણે એક એક્ઝામ્પલ લઈને જ ચાલીએ. નીલ, તારો એનરોલમેન્ટ નંબર શું? 012. આખું ફૂલ 246260332024, રાઈટ? આ એનરોલમેન્ટ નંબર અને નીલ આવા નામથી જો સર્ચ કરી આપણી પાસે એક ડેટાબેઝ છે તો મને યુનિક વેલ્યુ મળશે કે અલગ અલગ મળશે? યુનિક જ મળશે. કેમ? ઓલરેડી એનરોલમેન્ટ નંબર વોઝ ઇનફ કે જેનાથી મને યુનિક મળે. હવે મેં એડિશનલ ઇન્ફોર્મેશન બી આપી દીધી કે આ છે તો ટેબલમાં એ બંને જોડે મેચ થશે તો શું થશે? આનાથી બી યુનિક મળશે. બીજી એક વસ્તુ, આધાર નંબર કોમા નેમ. તમારો આધાર નંબર અને નામ આનાથી હું સર્ચ કરું છું 2 કોલમના કોમ્બિનેશનથી. અહીંયા સમજો એક કોલમની આપણે વાત નહીં કરતા, એક પણ હોઈ શકે, એકથી વધારે બી હોઈ શકે. આધાર નંબર અને નામ આ બેનાથી હું સર્ચ કરું દર વખતે મને યુનિક વેલ્યુ મળશે કે અલગ અલગ મળશે? આધાર નંબર જે છે આખા ઇન્ડિયાની કોઈ બી વ્યક્તિને સર્ચ કરવું છે તો યુનિક વેલ્યુ મળે. આધાર નંબર એકલું લખું તો બી ચાલે, રાઈટ? બટ જોડે નામ બી પ્રોવાઈડ કરું છું તો મને યુનિક જ મળશે કે મારો આધાર નંબર છે 25983099 વોટ અને પછી આગળ જોડે નામ બી આપું છું કે મિલવ ડબગર, રાઈટ? આ બંને વસ્તુ આપું છું તો મારો જ ડેટા ખુલશે, બીજા કોઈનો ડેટા નહીં જ ખુલે, કોઈ ચાન્સ જ નથી. કારણ કે ખાલી આધાર નંબર નાખું તો પણ મારો ડેટા ખુલી જાય, જોડે હવે નામ બી આપું છું તો કોઈ ચાન્સ બી નથી. બટ આધાર નંબર કાર્ડ નાખું ખાલી નામથી સર્ચ કરું તો મિલવ જયેશ કુમાર ડબગર આ નામવાળા મલ્ટિપલ ઇન્ડિયન સિટીઝન હોઈ શકે? હોઈ શકે, બરાબર? નીલ જોશી આવું ખાલી નામ લખું છું, કેટલી એન્ટ્રી આવશે? 1 આવશે. આર યુ શ્યોર? 10 થી વધારે જ આવશે, બરાબર? આખા ઇન્ડિયામાં સેમ વે. હવે બીજું એક એક્ઝામ્પલ અહીંયા આપેલું છે આઈડી કોમા નેમ કોમા ડિપાર્ટમેન્ટ. આઈડી કોમા નેમ કોમા ડિપાર્ટમેન્ટ. આઈડી પણ આપું છું, નામ પણ આપું છું, ડિપાર્ટમેન્ટ બી આપું છું. યુનિક વેલ્યુ મળશે કે નહીં મળે રિટર્નમાં? ડોન્ટ ગેટ કન્ફ્યુઝ, મોટા ભાગના ક્લિયર છે, બટ ભવ્યાનું માથું આમાં મળતું હતું. ક્લિયર કરીએ. જ્યાં જ્યાં એવી એક બી વસ્તુ આવે જેનાથી યુનિક થઈ જાય એની જોડે ભલે તમે બીજું કંઈ બી જોડી દો પણ એ યુનિક આપશે. જેમ કે અહીંયા આધાર નંબર કોમા નેમ છે તો આમાં આધાર નંબરથી મળી જાય ને યુનિક, તો જોડે પાછી નામ આપું, ડિપાર્ટમેન્ટ આપું, XYZ બીજી એડિશનલ ડિટેલ આપીશ તો ઉપરથી વધારે સ્ટ્રોંગ થશે, વીક નહીં થાય. અહીંયા એવી સેમ રીતે આઈડી કોમા નામ કોમા ડિપાર્ટમેન્ટ. નામ ને ડિપાર્ટમેન્ટની જરૂર જ નથી, ખાલી સ્ટુડન્ટનું આઈડી નાખો તો મને સ્ટુડન્ટ યુનિક મળશે જ મળશે. ખાલી તમારું એનરોલમેન્ટ નંબર નાખવું જીટીયુની સાઇટમાં અને રિઝલ્ટ જોવું છે તો ઇટ્સ ઇનફ. બટ લેટ્સ સે હું આઈડી કાર્ડ નાખું છું અને ખાલી નામ અને ડિપાર્ટમેન્ટ લખું છું તો નામ અને ડિપાર્ટમેન્ટ ખાલી લખીશ તો ઇટ કેન બી પોસિબલ કે આ નામ આ ડિપાર્ટમેન્ટવાળા 2 સ્ટુડન્ટ હોઈ શકે, કે EC ડિપાર્ટમેન્ટમાં એક નામના 2 સ્ટુડન્ટ હોઈ શકે. ઇટ ઇઝ પોસિબલ, રાઈટ? તો અહીંયા જેટલા બી એક્ઝામ્પલ તમને દેખાય છે ધીઝ ઓલ આર સુપર કીઝ. સુપર કીની અંદર એક જ કોલમ હોય એવું જરૂરી નથી, એવા મલ્ટિપલ કોમ્બિનેશન્સ કે જે બધા મને દર વખતે યુનિક વેલ્યુ આપે એને સુપર કી કહેવાય. ગોટ ઇટ? પણ એ બધાનું એક ક્રાઇટેરિયા કયો? રિટર્ન હંમેશા યુનિક થવું જોઈએ.
કે યુનિકલી ડેટાબેઝમાંથી મને એક વેલ્યુ જોઈએ છે તો આ બધા કોલમના કોમ્બિનેશનથી હું મેળવી શકું. નેક્સ્ટ આવશે મિનિમલી ફિલ્ટર અથવા તો કેન્ડિડેટ કી ઉપર એક્ઝેક્ટલી ડેફિનેશન વાંચીએ. અ સુપર કી વિથ નો રિડન્ડન્ટ એટ્રીબ્યુટ્સ. શું કહેવા માંગે છે? આમ તો સેલ્ફ એક્સપ્લેનેટરી છે, થોડું દિમાગ ચલાવો તો ખ્યાલ આવી જશે. સુપર કી જે છે એની અંદર આ મલ્ટિપલ આવે. અહીંયા જે તમને એક્ઝામ્પલ આપ્યા છે કે આટલા બધા એક્ઝામ્પલ, એમાંથી અમુકને જ આપણે કેન્ડિડેટ કી તરીકે લઈ શકીએ અને પછી એમાંથી આપણે પ્રાઇમરી કી ઉપર આપશો. શું કહેવા માંગે છે? કેન્ડિડેટ કી અ સુપર કી વિથ નો રિડન્ડન્ટ એટ્રીબ્યુટ્સ. એટ્રીબ્યુટ એટલે તો એ તો ખ્યાલ છે. અહીંયા જે આઈડી લખ્યું છે, નામ લખ્યું છે, ડિપાર્ટમેન્ટ લખ્યું છે, આ 3 એટ્રીબ્યુટ છે. અહીંયા જે આઈડી અને નામ લખ્યું છે એ 2 એટ્રીબ્યુટ છે. અહીંયા 1 એટ્રીબ્યુટ છે. અહીંયા 2 એટ્રીબ્યુટ છે, આધાર અને નેમ. તો અહીંયા શું કીધું છે? અ સુપર કી વિથ નો રિડન્ડન્ટ એટ્રીબ્યુટ. રિડન્ડન્ટ એટલે શું? પહેલાં તો એ વર્ડ ખબર હોય ને તો ખબર પડશે. વોટ ઇઝ રિડન્ડન્ટ? રિડન્ડન્ટ એટલે શું? નહીં સાંભળેલો વર્ડ? ના સાંભળે સીધું ક્લિયર કહી દો તો તમને આગળ સમજાવવા લાગુ. વી ડોન્ટ વેસ્ટ ટાઈમ. રિડન્ડન્ટ એટલે વધારાનું, એડિશનલ. ના હોય તો બી ચાલે. ફોર એક્ઝામ્પલ, એનો એક્ઝામ્પલ આધાર નંબર કોમા નેમ. આમાં નામ જે છે રિડન્ડન્ટ એટ્રીબ્યુટ છે. આધાર નંબર કોમા નેમ વાળો જે છે સુપર કી, આ એક સુપર કી છે, બરાબર? આ એક સુપર કી, આ એક સુપર કી, આ એક સુપર કી. અહીંયા 4 સુપર કીના એક્ઝામ્પલ આપેલા છે. 4 સુપર કીના અંદર આ વાળી સુપર કી લઈએ તો એની અંદર કેટલા એટ્રીબ્યુટ છે? 2 એટ્રીબ્યુટ છે. હવે એ 2 એટ્રીબ્યુટ જે છે એમાંથી એક જે છે એ જોઈએ જ જોઈએ. મારે યુનિક વેલ્યુ જોઈતી હોય તો આધાર નંબર તો જોઈશે જ જોઈશે, બટ નામ જે છે એ રિડન્ડન્ટ છે. ખાલી આધાર નંબર નાખું તો બી મને યુનિક વેલ્યુ મળશે, આધાર નંબર અને નામ લખું તો બી મને યુનિક વેલ્યુ હશે. તો અનનેસેસરી ખોટી મહેનત શું કરવાની? આધાર નંબરના નામ બંને શું કરવા પ્રોવાઈડ કરવાના જ્યારે એકથી મળી જતું હોય તો, બરાબર? તો આની અંદર આધાર જે છે એ નેસેસરી કહેવાય કે એની જરૂર છે, અને નામ જે છે એને રિડન્ડન્ટ કહેવાય. તો આધાર નંબર કોમા નેમ, આમાંથી નામને કાઢી નાખું અને ખાલી આધાર નંબર રહે, તે થઈ ગઈ મારી કેન્ડિડેટ કી. ગોટ ઇટ? જેની અંદર એક બી રિડન્ડન્ટ વેલ્યુ એટ્રીબ્યુટ ના હોય કે આધાર નંબર અને નેમ, આમાં નેમ રિડન્ડન્ટ છે, આને કાઢી નાખું, તે થઈ ગઈ મારી કેન્ડિડેટ કી. હવે અહીંયા તમને બીજી કોઈ કેન્ડિડેટ કી દેખાય છે કે જેમાં કંઈ કાઢવાની, ચેન્જ કરવાની જરૂર નથી? ઇટ ઇઝ ઇટ સેલ્ફ કેન્ડિડેટ કી કે જેની અંદર કોઈ રિડન્ડન્ટ એટ્રીબ્યુટ નથી. આ એક સિંગલ લખ્યું છે ને આઈડી, એક જ એટ્રીબ્યુટ છે, અને આઈડી ઇટ સેલ્ફ એટલે કે તમારો એનરોલમેન્ટ નંબર ઇટ સેલ્ફ ઇઝ ઇનફ. તમારા વિશેનો ડેટા જોઈએ છે, તમારું રિઝલ્ટ જીટીયુમાંથી ફેચ કરવું છે, બરાબર? કે તમારી પ્રોફાઇલ જે છે જીટીયુમાં સર્ચ કરવી છે, તમારી આઈડી ઇઝ ઇનફ. નામ આપવાની જરૂર નથી. તો આઈડી ઇઝ અ કેન્ડિડેટ કી, આધાર ઇઝ અ કેન્ડિડેટ કી, બરાબર? બટ આધાર એન્ડ નેમ ઇટ ઇઝ સુપર કી. આ જેટલી છે આ બધી સુપર કી છે, બટ એમાંથી આ એક જ, અહીંયા જે 4 આપી છે એમાંથી એક જ કેન્ડિડેટ કી છે. ગોટ ઇટ? સુપર કીમાંથી હા, આધાર ઓર આઈડી. હા, હવે આધાર એન્ડ આઈડી કોઈ બી એકથી બી આપણે લઈ શકીએ. તો ઓપ્શનલી વી કેન ચૂઝ એની વન. આધાર નંબરને રાખી આઈડીને રિમૂવ કરી દઈએ, આઈડીને રાખીને આધાર નંબર રિમૂવ કરી દઈએ. તો આધાર નંબર ઇઝ અ કેન્ડિડેટ કી, આઈડી ઇઝ અ કેન્ડિડેટ કી. નાઉ હવે નેક્સ્ટ આવશે પ્રાઇમરી કી. મારી પાસે આવ્યું આઈડી, નેમ, ડિપાર્ટમેન્ટ, આઈડી, નેમ, આઈડી, આધાર નંબર, નેમ, આ બધા સુપર કી થયા. એમાંથી આ વાળું જે લેયર છે સેકન્ડ લેયર, ત્યાં કયા 2 પહોંચશે? ખાલી આઈડી પહોંચશે, અને આધાર નંબરમાંથી નામ કાઢીને ખાલી આધાર પહોંચશે. એટલે મારી પાસે 2 કેન્ડિડેટ કી આવશે, એક આઈડી આવશે અને એક આધાર નંબર આવશે. હવે નેક્સ્ટ આવે પ્રાઇમરી કી. કદાચ આગળનું ટેબલ તમે જોશો તો એ વસ્તુ ક્લિયર થઈ જશે. પ્રાઇમરી કી ક્યારે તમે કઈ રીતે સિલેક્ટ કરશો? અહીંયા એક્ઝામ્પલ જે છે અલગ અલગ લીધેલા છે, એનાથી સમજીએ. પોટેન્શિયલ કી અહીંયા જે લખેલું છે, કેવી કઈ કી જે પ્રાઇમરી કી બની શકે? તો હંમેશા એક ફ્લો યાદ રાખવાનો. મલ્ટિપલ સુપર કીઝ હોય, એમાંથી આપણે કેન્ડિડેટ કી આવશે. અહીંયા કેન્ડિડેટ કી કઈ આવી? આધાર નંબર આવ્યું, આઈડી આવ્યું. સેમ વે બીજો ઓપ્શન કન્સિડર કરીએ તો પાસપોર્ટ નંબર આવી શકે. પાસપોર્ટ નંબર બી દરેકનો યુનિક હોય, આખા વર્લ્ડમાં યુનિક હોય. એને તો ઇન્ડિયાથી છોડો, આખા વર્લ્ડમાં યુનિક હોય. તમારા સ્ટુડન્ટને
યુનિકલી આઈડેન્ટિફાઈ કરવો છે તો એનરોલમેન્ટ નંબરની કોઈ ઝંઝટ નહીં, આધાર નંબરની કોઈ ઝંઝટ નહીં. કોઈ બી સિસ્ટમ બનાવી છે, દર વખતે શું નખાવાનો? એનો પાસપોર્ટ નંબર નખાવાનો, કોઈ બીજી કોઈ ઝંઝટ નહીં. એ બી પોસિબલ છે ને. કેન્ડિડેટ કી તરીકે એ બી આવી શકે. કેન્ડિડેટને તમે કઈ રીતે કરી શકો ખબર છે? ઇલેક્શનમાં જે પેલા ઉમેદવાર ઊભા રહે ને કે આ ઉમેદવાર છે કે આને બી પ્રાઇમરી કી બનવું છે, આને બી પ્રાઇમરી કી બનવું છે, આને બી પ્રાઇમરી કી બનવું છે, આને બી MP MLA બનવું છે, આને બી MP MLA બનવું છે, આને બી. જેટલા ઉમેદવાર ઊભા રહ્યા એ બધા થઈ ગયા તમારા કેન્ડિડેટ કી. કે આ બધા કેન્ડિડેટ છે, આ બધામાંથી કોઈ બીને હું સિલેક્ટ કરી શકું. બટ સિલેક્ટ હવે આપણે કઈ રીતે કરવાનું એનાથી ડિસાઇડ થશે પ્રાઇમરી કી. ઇલેક્શનમાં જેટલા ઊભા રહ્યા એ બધાને કેન્ડિડેટ કી કહેવાય, એનામાંથી જે જીતીને આવે એને પ્રાઇમરી કી કહેવાય. તો કેન્ડિડેટ કીમાં આપણે અહીંયા 3 એક્ઝામ્પલ લીધેલા છે. કયા 3 એક્ઝામ્પલ લીધેલા છે? પાસપોર્ટ નંબર, નેમ, આધાર નંબર અને રોલ નંબર. 4 લીધેલા છે, 3 નહીં લીધેલા. સૌથી પહેલાં ડિસાઇડ કરીએ પ્રાઇમરી કીથી, પાસપોર્ટ નંબરથી ડિસાઇડ કરીએ. તો પાસપોર્ટ નંબર બધાનો યુનિક હોય, રાઈટ? યુનિક હશે ને. આખા વર્લ્ડમાં કોઈ બી આવે, અહીંયા જેટલા બી સ્ટુડન્ટ બેઠેલા છે, તમે જે બી પાસપોર્ટ કઢાવશો, કોઈની પાસે છે તો ઓકે, નથી ગમે ત્યારે કઢાવશો તમારા બધાનો યુનિક નંબર આવશે, અલગ અલગ. બટ આપણો જે પ્રોબ્લેમ છે, આપણે અહીંયા જે બનાવવા જઈ રહ્યા છે સ્ટુડન્ટનો ડેટાબેઝ બનાવવા જઈ રહ્યા છે. હવે સ્ટુડન્ટનો ડેટાબેઝ જ્યારે બનાવું ત્યારે કમ્પલસરી બધા સ્ટુડન્ટને કહું કે પાસપોર્ટ નંબર જોઈશે જ જોઈશે, તો જ તમારી અટેન્ડન્સ પૂરાશે, નહીં તો નહીં પૂરાય, તો જ તમારું રિઝલ્ટ ખુલશે, નહીં તો નહીં ખુલે. કરી શકીએ એવું? ના કરી શકીએ. ઇટ ડઝન્ટ મેક સેન્સ. મને યુનિક વેલ્યુ મળે બટ બિઝનેસના લોજિક પ્રમાણે ઇટ ડઝન્ટ મેક સેન્સ. તો અહીંયા શું છે? યુનિક તો છે પાસપોર્ટ નંબર, બટ નલેબલ મતલબ એને ખાલી રાખી શકાય? તો આપણે યસ કરવું પડે. નલેબલ મતલબ આ પાસપોર્ટ નંબરને નલ એટલે કે ખાલી છોડી શકાય. હું સ્ટુડન્ટને એવી પરમિશન આપું છું કે તમે જ્યારે બી ડેટા ભરો તો પાસપોર્ટ નંબર હોય તો નાખજો, ના હોય તો ખાલી છોડો. તો ઇટ ઇઝ નલેબલ. હવે પહેલી તો વસ્તુ એ કે જેનાથી મારે જેને પ્રાઇમરી કી બનાવી છે એ નલ હોય તો ચાલે? ના ચાલે. પ્રાઇમરી કી હંમેશા નલ ના હોવું જોઈએ, ખાલી ના હોવું જોઈએ, એમાં કંઈક વેલ્યુ કમ્પલસરી જોઈએ. તો અહીંયા શું થશે? પાસપોર્ટ નંબર મારી પાસે યુનિક છે બટ ઇટ ઇઝ નલેબલ. અને બિઝનેસ યુટિલિટી એટલે કે જે પોર્ટલ બનાવું છું એમાં એનું કેટલું કામ છે? હવે તમારો સ્ટુડન્ટનો ડેટાબેઝ બનાવવા માટે મારે પાસપોર્ટનું બહુ ઇમ્પોર્ટન્સ નથી, રાઈટ? તો બિઝનેસ યુટિલિટી એની લો છે. કંઈક કામમાં આવી શકે લેવું હોય તો, કે એવી યુનિવર્સિટી છે કે એવી કોલેજ છે કે જેમાં ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ બી છે, તો કન્ટ્રી પ્રમાણે સેગ્રીગેટ કરવું છે તો કરી શકાય. બટ લો કહેવાય, તો બી 0 ના કહેવાય, લો કહેવાય. નેક્સ્ટ આવે નેમ. નામને આપણે પોટેન્શિયલ કેન્ડિડેટ કી તરીકે ગણી શકીએ. પહેલી તો વસ્તુ એ અહીં કેન્ડિડેટ કી તરીકે કદાચ ગણીએ, ચલો, તો સૌથી પહેલી આ જ કન્ડિશનમાં ફેલ થઈ જશે. યુનિક નામ યુનિક હોવું જરૂરી નથી. એક ક્લાસમાં 2 દેવ નામના સ્ટુડન્ટ હોઈ શકે, ઇટ ઇઝ પોસિબલ. તો પહેલી તો વસ્તુ એ કે કેન્ડિડેટ તરીકે જ નહીં આવે, કેન્ડિડેટ કી તરીકે જ નહીં આવે. અહીંયા સમજાવવા માટે આપણે લખ્યું છે કે યુનિક ન હોય, નલેબલ. નામ નલેબલ નથી, એને કમ્પલસરીલી આપણે ભરાઈશું. દરેક સ્ટુડન્ટનું નામ તો હશે આપણી પાસે ડેટાબેઝમાં, પણ હોય તો બી એને આપણે યુઝ નહીં કરી શકીએ, બરાબર? આ બંને એકબીજાથી ઉલટા કેસ છે. જો કે યસ ને યસ છે, અહીંયા બંનેમાં નો છે, બટ તો બી એને આપણે અહીંયા નહીં ગણીએ, કારણ કે નામને આપણે નહીં ગણીએ. નેક્સ્ટ આવે આધાર નંબર. હવે આ બેમાંથી એક ચૂઝ કરવાનો થાય. મારી પાસે આધાર નંબર બી છે અને રોલ નંબર બી છે. અને આધાર નંબર એવું છે કે હું દરેકને કમ્પલસરી કહું છું કે નાખવાનો. પાસપોર્ટ જેવું નહીં કે પાસપોર્ટ સ્ટુડન્ટના હોય ના હોય એવું હોઈ શકે, બટ તમારામાંથી કોઈ બી એવું છે ખરી કે જેની પાસે આધાર નંબર ના હોય? નહીં. એટલે આધાર હું કમ્પલસરી ડેટાબેઝમાં રાખું છું કે સ્કોલરશિપ છે, આ છે, તે છે, કોઈ આગળ ટેબ્લેટ ડિસ્ટ્રીબ્યુશન, એ વખતે આધાર નંબરની જરૂર પડતી હતી. તમારું ABC ID એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ એની અંદર બી આધાર નંબરની જરૂર પડતી હતી. એટલે તમને હું ઓપ્શનલ નહીં આપું, તમારે કમ્પલસરી આધાર નંબર આપવાનો એ મેન્શન છે. તો એ બેમાંથી કઈ ચૂઝ કરશો? આ બંને કેન્ડિડેટ કી છે, આધાર નંબર અને રોલ નંબર. બંને યુનિક આવશે, બંને નલેબલ નથી. બેમાંથી એક બીને ખાલી નહીં છોડી શકાય. હવે અહીંયા ડિસાઇડ કરશું કે બિઝનેસ યુટિલિટી માટે આનો ઇમ્પોર્ટન્સ લો છે, આનો ઇમ્પોર્ટન્સ હાઈ છે. કેમ એવું? કે રોલ નંબર જે છે એ આપણી જરૂરિયાત પ્રમાણે કસ્ટમાઇઝ કરી શકીએ, બનાવી શકીએ, ડિઝાઇન કરી શકીએ. જેમ કે તમારો GTUનો રોલ નંબર, એના આંકડાઓ કંઈક મિનિંગ સ્પેસિફાય કરે છે. જો તમને ખ્યાલ હોય તો શું સ્પેસિફાય કરે છે? એમાં જે પહેલો આંકડો છે 23, 22 કે 24, તમારા શેનાથી સ્ટાર્ટ થાય છે? યર. શેનું યર? પણ
એડમિશન, જે વર્ષમાં આ જે તે સ્ટુડન્ટે એડમિશન લીધું એનો યર આવશે. પછી નેક્સ્ટ, પછી શું આવશે? 626. વોટ ઇઝ 626? શું છે? જીટીયુનો કોડ છે. પછી નેક્સ્ટ શું આવે છે? 0332 એવું આવે છે ને તમારું 0332 આવશે. હવે 0332 એમાં બી 03 અને 32 એ બે છે. 32 શું છે એ કદાચ ખ્યાલ હોય. આઈસીટીનો બ્રાન્ચ કોડ છે. 03 શું છે એ કદાચ નહીં ખબર હોય. 03 ઇઝ યોર પ્રોગ્રામ કોડ. તમે અત્યારે કયા પ્રોગ્રામમાં એનરોલ છો? ડિપ્લોમા પ્રોગ્રામ. જીટીયુ ઘણા બધા પ્રોગ્રામ ચલાવે છે. ડિપ્લોમા પ્રોગ્રામ ચલાવે છે, MBA MCA ચલાવે છે, BE ચલાવે છે, ME ચલાવે છે. એ બધાને અલગ અલગ કોડ આપેલા છે. એટલે જીટીયુ જેવી યુનિવર્સિટીમાં પહેલાં તો શું છે, શરૂઆતના 2 આંકડા, કયા યરમાં એડમિશન લીધું, કઈ કોલેજમાં એડમિશન લીધું, કયા પ્રોગ્રામમાં એડમિશન લીધું, એ પ્રોગ્રામની કઈ બ્રાન્ચમાં, ડિપ્લોમા પ્રોગ્રામની EC ICT મિકેનિકલ કઈ બ્રાન્ચમાં એડમિશન લીધું, 32 થયું. પછીના 3 ડિજિટ ઇટ્સ યુનિક ટુ સ્ટુડન્ટ. બરાબર. જે રીતે આપણે 1 2 3 નંબર આપીએ ને સ્કૂલમાં જે આપતા રહે કે પહેલો નંબર આનો, સિમ્પલ. યુનિવર્સિટીમાં આવું આગળ લાગી ગયું, તમારા કેસમાં જરૂર નથી. તો એક જ નંબર ઉપરથી સિમેન્ટિકલી ઘણી બધી ડેટા હું ડિરાઈવ કરી શકું. બરાબર. સીધો એ કંઈક રિફ્લેક્ટ કરે. તો બિઝનેસ લોજિક પ્રમાણે એનરોલમેન્ટ નંબર કે રોલ નંબર જે છે એની ઇમ્પોર્ટન્સ વધારે છે. આધાર નંબર બી ચાલે, એ બી મારી પાસે ડેટાબેઝમાં અવેલેબલ હશે. મારી પાસે 2 કેન્ડિડેટ આવ્યા હતા, મેં એમાંથી કોને MP MLA બનાવ્યો, કોને વિનર ચૂઝ કર્યો? રોલ નંબરના. એનું રીઝન છે ખ્યાલ. હવે કેટલી કી થઈ આપણી પાસે અત્યાર સુધી? લેટ્સ ગેટ બેક ટુ ધીસ. સૌથી પહેલાં સુપર કી, અલગ અલગ એવા કોમ્બિનેશન કે જે બધા મને યુનિક વેલ્યુ લાવી આપે. બરાબર. જેની અંદર એડિશનલ એટ્રીબ્યુટ એટલે કે રિડન્ડન્ટ એટ્રીબ્યુટ બી હોઈ શકે, જેમ કે આધાર અને નામ, ID નેમ અને ડિપાર્ટમેન્ટ. અહીંયા ખાલી ID હોય તો બી ચાલતું, નામને ડિપાર્ટમેન્ટની જરૂર નથી. અહીંયા ખાલી આધાર નંબર હોય તો બી ચાલતું, નામની જરૂર નથી. આ બધાને સુપર કીઝ કહેવાય. કેવી જે બી કોમ્બિનેશન ઓફ કોલમ જે મને યુનિક વેલ્યુ આપે એને સુપર કી કહીશું. પછી એમાંથી જે બી રિડન્ડન્ટ હતું એ બધું કાઢી નાખીએ તો થઈ ગયું કેન્ડિડેટ કી. એટલે કે એ ઉમેદવારો ઇલેક્શનમાં ઊભા રહ્યા કે હું બી પ્રાઇમરી કી બનીશ, હું બી બનીશ. 2 જણ કહેતા આપણે એમાંથી ચૂઝ કરવાનો કે આમાંથી કોને બનાવવાનો છે. આ 3 થઈ ગઈ, રાઈટ. હવે IITના રોલ નંબરનું ડિકોડિંગ આપેલું છે. આપણે ઓલરેડી મતલબ GTUનું ડિકોડિંગ કરી ચૂક્યા છીએ, તો અહીંયા જરૂર નથી. અહીંયા જો એક્ઝામ્પલ પૂરતું જોવું હોય તો વન્સ અગેન આપણા જેવું જ છે. યર ઓફ એડમિશન, કયા ડિપાર્ટમેન્ટમાં, પછી આ પ્રોગ્રામવાળું આવી જશે, અંડર ગ્રેજ્યુએટ, ડોક્ટરેટ કે વોટ એવર. એડમિશન કયું છે, રેગ્યુલર છે, પ્રોજેક્ટવાળું છે, અને સિરિયલ નંબર જે નોર્મલી આપણે પણ સેમ જ હોય છે. હવે નેક્સ્ટ આવે સરોગેટ કીઝ. હવે આ ક્યારે યુઝમાં આવે? બહુ બધી કીઝ આવે છે, GTUમાં ઇમ્પોર્ટન્ટ છે, આવતી હોય છે. તમને ડેફિનેશનમાં 2-3 માર્કમાં આવશે. કેન્ડિડેટ કી, પ્રાઇમરી કી, સુપર કી એક્સપ્લેન કરો, સરોગેટ કી એક્સપ્લેન કરો, ફોરેન કી એક્સપ્લેન કરો. 5 ટાઈપની મેઇનલી આવશે. કઈ? સુપર કી, કેન્ડિડેટ કી, પ્રાઇમરી કી, સરોગેટ કી અને ફોરેન કી. આ 5 આવશે, યાદ રાખજો. ધીમે ધીમે થઈ જશે. સિક્વન્સમાં જો યાદ રાખતા જશો થઈ જશે. એકવાર પછી જોઈ લેશો, લગભગ યાદ રહેશે. હવે અહીંયા તમને એક્ઝામ્પલ આપેલું છે, વેન નેચર ડઝન્ટ પ્રોવાઈડ એન ID. એવું કોઈ ID અસ્તિત્વમાં છે જ નહીં, પણ મારે જાતે બનાવવું પડે છે. જો તમે એક રીતે સમજો તો સ્ટુડન્ટનું ID જે બનાવ્યું એ બી આપણે બનાવેલું છે. તમારા બાય ડિફોલ્ટ તમારો જન્મ થયો કે એડમિશન લીધું તો એવું કંઈક લઈને નહીં આવ્યા કે આજે છે ID, આપણે બનાવ્યું. બરાબર. તેને સરોગેટ કી કહી શકાય. એવું બીજું ક્યારે હોઈ શકે? એક્ઝામ્પલ અહીંયા આપણે આપીએ. હવે નેચરલ અથવા પરમનન્ટ આઈડેન્ટિટી, રોલ નંબર જે સ્ટુડન્ટની લાઈફ ટાઈમ, જે કાયમ માટે આપણે જ્યાં સુધી સ્ટુડન્ટનું અસ્તિત્વ રહેશે ડેટાબેઝની અંદર ત્યાં સુધી આપણે એને પરમનન્ટલી રાખીશું, ચેન્જ નહીં કરીએ. એને પરમનન્ટ અથવા નેચરલ કહેવાય. બટ એક એક્ઝામ્પલ જેમ કે ઓર્ડર. હવે ઓર્ડરમાં અહીંયા એક વસ્તુ, સરોગેટમાં એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે કે ટ્રાન્ઝિયન્ટ ટ્રાન્ઝેક્શન, આઈડેન્ટિકલ આઇટમ, પ્રાઇસ, કસ્ટમર. હવે અહીંયા આને સમજવાનો ટ્રાય કરીએ એક એક્ઝામ્પલથી કે એક ઈ કોમર્સ વેબસાઇટ છે, રાઈટ. ફોર એક્ઝામ્પલ બ્લિંકિટ, ઝોમેટો, આ બધા વાપરેલું હશે. ઝોમેટો. હવે ઝોમેટોની અંદર ફોર એક્ઝામ્પલ ઓર્ડરની ડિટેલ, મારે એવું ટેબલ મેનેજ કરવું છે કે હું ઝોમેટોમાં ઓર્ડર કરું છું, ઝોમેટોએ મારા ઓર્ડરની ડિટેલને યુનિકલી આઈડેન્ટિફાઈ કરવી છે. તો ઓર્ડરની ડિટેલમાં કેટલી વસ્તુ આવે યુનિકલી આઈડેન્ટિફાઈ કરવું છે? તો બાયર, કોણ બાયર છે પહેલાં તો એ આવશે. કઈ રેસ્ટોરન્ટમાંથી કરવું છે એ આવશે.
બરાબર. બાયર કોણ છે, રેસ્ટોરન્ટ કયો છે, એ રેસ્ટોરન્ટમાંથી કઈ આઇટમ, કઈ ડિશ મેં સિલેક્ટ કરી, બરાબર, કઈ વાનગી હું ઓર્ડર કરું છું એ આવી ગયું. કેટલી ક્વોન્ટિટીમાં કરું છું એ આવી ગયું. પછી નેક્સ્ટ પ્રાઇઝ આવી શકે, રાઈટ, કોઈ ઓફર આપેલી હોય, ક્યાંથી પેમેન્ટ કરું. શોર્ટમાં બધી વસ્તુ આવી ગઈ, એક ઓર્ડર વસ્તુ થઈ ગઈ. મને સવારે ભૂખ લાગી તો મેં કર્યું, મન થયું કે ગુલાબજાંબુ ખાવું છે, આઈ ઓર્ડર્ડ ઇટ, એકલો ખાઈ ગયો. બટ હું ખાતો તો, છેલ્લી બાઈટ હતું અને મમ્મી આવી ગઈ, એને નહીં ખવડાવ્યું, મેં એને નહીં ચખાડ્યું. તો શું થશે, મારે અડધો કલાક પછી ફરી વાર એ ઓર્ડર કરવો પડશે. તો હું શું કરીશ, સેમ રેસ્ટોરન્ટ, સેમ વાનગી, સેમ ક્વોન્ટિટી, હવે મારે નહીં ખાવાનું, હવે એને ખાવાનું છે. સેમ ક્વોન્ટિટી, સેમ ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, સેમ યુપીઆઈ, બધી વસ્તુ સેમ. આઈ ઓર્ડર્ડ ઇટ. હવે ઝોમેટો કઈ રીતે રેકગ્નાઇઝ કરશે કે આ અલગ ઓર્ડર છે ને આ અલગ ઓર્ડર છે? એક્સેલમાં જો આપેલું છે, ટાઈમથી થઈ શકે, ઓકે. પછી બીજી વસ્તુ, જો આપણે ટાઈમને હટાવી દઈએ, જેટલી વસ્તુ આપણે અત્યાર સુધી ડિસ્કસ કરી, ટાઈમને આપણે પાછળથી પિક્ચરમાં લાવીએ, ટાઈમને હટાવી દઈએ, કસ્ટમરનું નેમ, રેસ્ટોરન્ટનું નામ, આ બધી વસ્તુ જે બી મિનિંગફુલ છે એ બધું સેમ થાય છે ને. મિનિંગફુલ છે, ઓર્ડર નંબર જનરેટ કરવો પડે. એવી વસ્તુ જે બે ઓર્ડરને યુનિકલી આઈડેન્ટિફાઈ કરવા માટે હું જાતે જનરેટ કરીશ, જે છે નહીં, અસ્તિત્વમાં નથી, પણ હું જાતે જનરેટ કરી કે પહેલો આ ઓર્ડર આવ્યો તે ઓર્ડર નંબર XYZ 1 2 3, બીજો ઓર્ડર આવ્યો ABC 4 5 6. તો શું છે, એક સિન્થેટિક કી એટલે કે નકલી, સિન્થેટિક એટલે કૃત્રિમ, નકલી, બરાબર, જે આપણે જાતે બનાવ્યું હોય, નેચરે ના બનાવેલું હોય, કે બિઝનેસમાં આપણે જાતે બનાવીશું એને સિન્થેટિક કહેવાય. તો ઓર્ડર આઈડી કરીને સિન્થેટિક કી હું ડાયરેક્ટલી જનરેટ કરીશ, જેને પરમનન્ટલી સ્ટોર કરવાની જરૂર નથી. જ્યાં સુધી મારે ઓર્ડરની જે છે જરૂર પડવાની છે, 2 મહિના 3 મહિના કે 6 મહિના, જ્યાં સુધી એ તમારી ડેટા રાખતો હોય ત્યાં સુધી રાખીશ, પછી એને રોલ ઓવર કરી શકું. તો એ જે છે એ ટાઈપની કી એને સરોગેટ કી કહેવાય છે. કે એવી સિન્થેટિક કી કે જે બાય નેચર નથી પણ તમારે બનાવવી પડે, એને આપણે સરોગેટ કી કહેતા હોય છે. કેટલો ટાઈમ બાકી છે? 10 મિનિટ. ઓકે. આજે કીઝ આપણે ડિસ્કસ કરવાની છે. છેલ્લી આપણી ફોરેન કી જે છે ને, એક એક્ઝામ્પલ સાથે પ્રાઇમરી અને ફોરેન કીને આપણે જોયેલું છે. અહીંયાનું એક્ઝામ્પલ જો સમજશો તો તમને વધારે ક્લિયર થઈ જશે. ફોરેન કીઝ શું લાગે છે, આમાં શું આપેલું છે એક્ઝામ્પલ? આગળ આવું એક્ઝામ્પલ આપણે જોયેલું હતું. બે ટેબલ આપેલા છે, 3 ટેબલ આપેલા છે આમ તો. એક સ્ટુડન્ટ ટેબલ, એક કોર્સ કરીને ટેબલ, અને થર્ડ એનરોલમેન્ટ નંબર ટેબલ. મારી પાસે એક ટેબલ છે જેમાં સ્ટુડન્ટનો રોલ નંબર અને નામ છે, બરાબર. એનું એક એક્ઝામ્પલ આપેલું છે, 14 CS1 અને જતીન નામ છે. બીજું એક છે કોર્સ કરીને, કે આ સ્ટુડન્ટ અને આ કોર્સ છે, કોર્સ આઈડી અને ટાઇટલ. કોર્સ આઈડીમાં CS101 અને ડેટાબેઝ, અથવા આપણો જે કોડ છે DI કરીને કોડ છે, અને DBMS કરીને આપણે સબ્જેક્ટનું નામ લઈ લીધું. જ્યારે બી તમે કોર્સમાં એનરોલ કરો કે એન્ડોમેન્ટ ફોર્મ ભરો તમે, ત્યારે તમારે દરેક સ્ટુડન્ટે કેટલા કોર્સીસ, શેની એક્ઝામ GTUમાં આપવી છે એ તમારે ઓટોમેટિકલી આવી જતું હોય છે. જ્યારે તમે આગળની થોડી હાઈફાઈ કોલેજીસમાં આવશો તો એ બનાવવા શું હોય, તમારે સબ્જેક્ટ જાતે સિલેક્ટ કરવાનો હોય. તમારા ઉપર દર વખતે થોપી નહીં દેવામાં આવે કે તમારે આટલા સબ્જેક્ટ લેવાના જ છે, આ સેમેસ્ટરમાં આટલા સબ્જેક્ટ આવશે. યુ વિલ હેવ ચોઇસીસ કે મારી પાસે 20-25 કોર્સનો છે, એમાંથી દરેક ટર્મમાં હું ચૂઝ કરીશ કે મારે કયા સબ્જેક્ટ ભણવા છે. ફોર એક્ઝામ્પલ અત્યારે હું IIT મદ્રાસથી જે કોર્સ કરી રહ્યો છે એમાં એવું છે, મારી પાસે BS લેવલના અમુક કોર્સ હોય, એમાંથી આઈ હેવ ટુ ચૂઝ કે આ ટર્મમાં કેટલા કરવા છે. તો એનરોલમેન્ટ ફોર્મ ભરતી વખતે આઈ નીડ ટુ ડિસાઇડ કે આ સ્ટુડન્ટે કેટલા કોર્સીસ સિલેક્ટ કરશે. હવે આ જે ટેબલ છે એનરોલમેન્ટ નંબરવાળું, એમાં શું છે, રોલ નંબર હું સ્ટુડન્ટ ટેબલમાંથી લઈશ, કોર્સ આઈડી હું કોર્સવાળા ટેબલમાંથી લઈશ, અને જોડે શું નાખીશ, કયો ગ્રેડ આવ્યો, બરાબર. એનરોલમેન્ટની અંદર જ જોડે પછી હું ગ્રેડ ચૂઝ કરી દઉં છું, એન્ટર કરી દઉં છું. તો આ જે છે આને ફોરેન કી કહેવાય, આને ફોરેન કી કહેવાય, સિમ્પલ. બીજા કોઈ ટેબલની પ્રાઇમરી કીને આપણે સીધી આ ટેબલમાં યુઝ કરીએ એને ફોરેન કી કહેવાય. સ્ટુડન્ટની પ્રાઇમરી કી રોલ નંબર, કોર્સની પ્રાઇમરી કી કોર્સ આઈડી. જ્યારે એનરોલમેન્ટ નંબરવાળું જે બનાવીએ છીએ ત્યારે રોલ નંબર અને કોર્સ આઈડી આ 2 કોલમનો યુઝ કરીએ તો એને ફોરેન કી કહેવાય. ક્લિયર એટલું? લગભગ આ યસ 2 સ્લાઇડ બાકી છે, એને જોઈ લઈએ, પછી સેમ આપણે ગુજરાતીમાં એક રિવર્સ કરી લઈએ અને 5 મિનિટમાં લગભગ આપણું કમ્પ્લીટ થઈ જશે. હવે નેક્સ્ટ જે છે એ છે પ્રોસિજરલ અને ડિક્લેરેટિવ લેંગ્વેજીસ.
એસક્યુએલ જે આગળ આપણે ભણવાના છીએ લગભગ આના નેક્સ્ટ લેક્ચરમાં આપણે એસક્યુએલ જે છે એને ચાલુ કરીશું. તો એસક્યુએલ અથવા રિલેશનલ એલ્જિબ્રા અને આમાં શું ફરક છે? તો તમે જે અત્યાર સુધી નીચે એક્ઝામ્પલ તમને આપેલા છે, સી, જાવા, પાયથન, આમાંની અમુક તમે ભણી ચૂક્યા છો, બરાબર? પાયથન અને જાવા તમે ભણી ચૂક્યા છો. હવે પ્રોસિજરલ એનો મતલબ શું થાય? ધ હાઉ, કઈ રીતે કરવાનું છે. તમારી પાસે કોઈ એક પ્રોબ્લેમ આવે અને એ પ્રોબ્લેમ કઈ રીતે તમે સોલ્વ કરશો એ તમારે મેથડ આખી આપવી પડે. ફોર એક્ઝામ્પલ, તમે સૌથી પહેલાં જ્યારે પાયથન ભણ્યા હતા સેકન્ડ સેમેસ્ટરમાં, ત્યારે તમને ફ્લોચાર્ટ સૌથી પહેલો ડ્રો કરાયો હતો. એ શાનો ડ્રો કરાયો હતો? જે યાદ હતો, ફ્લોચાર્ટ ડ્રો કરાયો હશે. સૌથી પહેલાં એક સિમ્પલ પ્રોબ્લેમથી સ્ટાર્ટ કર્યું હશે. ગ્રેટર દેન લેસ દેન, મેક્સિમમ ઓફ 2 નંબર, મિનિમમ ઓફ 2 નંબર, આવું કંઈક કરાવ્યું હશે. તો મારે 2 નંબરમાંથી મેક્સિમમ શોધવાનો છે. આમ તો સિમ્પલ કામ છે ને, 2 નંબર જોઉં, 2 અને 5. એઝ અ હ્યુમન માઇન્ડ આઈ કેન ડાયરેક્ટલી સિલેક્ટ કે 5 મેક્સિમમ છે. બટ કમ્પ્યુટર પાસે કામ કરાવવું છે તો આઈ હેવ ટુ રાઇટ અ પ્રોસિજર કે પહેલાં તું ઇનપુટ્સ લે, પછી 2 નંબરને લેસ દેન ગ્રેટર દેનથી કમ્પેર કર, યસ ઓર નો આવ્યું એના પ્રમાણે પછી આ પ્રિન્ટ કરવું કે આ પ્રિન્ટ કરવું. તો આખી પ્રોસિજર લખીને આપવી પડે. તો ગેસ એક્સ, ચેક ધીસ, એડજસ્ટ ધીસ, આવું કંઈ પણ વસ્તુ, અને લૂપ આવે કે મલ્ટિપલ ટાઈમ એ વસ્તુ કરવાની છે. જે તમે આગળની લેંગ્વેજીસમાં કર્યું છે એ બધી વસ્તુ, એ જે કંઈ બી કરતા હતા, તમારી પાસે એક પ્રોબ્લેમ છે કે મારે આ વસ્તુ જોઈએ છે, મેક્સિમમ ઓફ 2 નંબર, ફેક્ટોરિયલ જોઈએ છે કે પર્સન્ટેજ જોઈએ છે, ગ્રેડ જોઈએ છે, એ બધા માટે તમારે પ્રોસિજર લખવી પડે. કઈ રીતે કરવું ડિટેલમાં રેસીપી આપવી પડશે. તે ડિટેલમાં રેસીપી આપવી પડે એટલે કે કઈ રીતે કામ કરવાનું, એને પ્રોસિજરલ લેંગ્વેજીસ કહેવાય. અહીંયા જે આપણે લેંગ્વેજ ભણીશું એસક્યુએલ, ઇટ ઇઝ ડિક્લેરેટિવ લેંગ્વેજ. એટલે ધ વોટ એનો મતલબ શું? ફાઇન્ડ એમ વેર એમ સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ એન. એવી એમની વેલ્યુ મને લાવી આપ કે જેમાં એમ સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ એન થાય, કે એમ સ્ક્વેર બરાબર 9 થાય. મતલબ આ એક સ્ટેટમેન્ટ છે. આના કરતાં સિમ્પલ આપણે લઈએ કે મને એવા નંબર લાવી આપ કે જે પ્રાઇમ નંબર હોય. 1 થી 100ની વચ્ચેના જે પ્રાઇમ નંબર છે મને સીધા આપી દે. જો મારે પ્રાઇમ નંબર માટે કોડ કરવો હોય તો મારે એક્ઝેક્ટલી કેટલાથી ડિવાઈડ કરવું, કમ્પેર કરવું, આખું ફોર્મ્યુલા લખવું પડે. આખો ફ્લોચાર્ટ પ્રમાણે, એલ્ગોરિધમ પ્રમાણે લાઈન લખશું, ઇફ એલ્સ લખશું, કઈ રીતે કરવું એક્ઝેક્ટલી એને કહેવું પડે. બટ અહીંયા હું શું કહીશ, અહીંયા ડાયરેક્ટલી હું સ્ટેટમેન્ટ લખીશ કે 1 થી 100 વચ્ચેના પ્રાઇમ નંબર્સ મને આપી દે, કે આટલાથી આટલા નંબર વચ્ચેના 3ના ફેક્ટર્સ કેટલા છે એ મને આપી દે. મારે ડાયરેક્ટલી શું જોઈએ છે એ ડિમાન્ડ કરીશ અને એની રિટર્નમાં આન્સર આપી મળશે. કયું સારું? વોટ ડુ યુ થિંક? મારે આખી પ્રોસિજર આપવી પડે એ સારું કે મને ડાયરેક્ટલી જો જોઈએ છે એ સીધું કહી દઉં ને મને રિટર્નમાં મળી જાય એ સારું? ફ્રોમ અ યુઝર પોઈન્ટ ઓફ વ્યૂ કે પ્રોગ્રામર પોઈન્ટ ઓફ વ્યૂ, કઈ મેથડ સારી તમારા માટે? ડિક્લેરેટિવ. ધીસ ઇઝ સિમ્પલ. એક્ઝેક્ટલી શું જોઈએ છે માગો, રિટર્નમાં મળી જાય. તમારી પાસે ટેબલમાં ઘણો બધો ડેટા પડ્યો છે, એક્ઝેક્ટલી તમારે ફિલ્ટર કરવું છે કે આ નામની બુક આટલા ડેટ પછી જેટલા ઓર્ડર થયા એ બધાનો મને ડેટા આપી દે. આ હું ડાયરેક્ટલી કહું ને મને મળી જાય, તો એ થઈ ગયું એસક્યુએલ. તો એસક્યુએલ જે આપણે શીખીશું એ ડિક્લેરેટિવ લેંગ્વેજ છે. ડિક્લેરેટિવ છે એનો મતલબ શું થયો? આપણા માટે રિલેટિવલી લખવી ઇઝી રહેશે. પેલામાં એક વસ્તુ વિચારીને લખવું પડે કે શું કરશું, કઈ રીતે કરશું. સો ધીસ ઇઝ ઇટ. એક આખા લેક્ચરની જો સમરી કહીએ તો આટલા વર્ડ જે છે એની ઉપર આપણે આજનો લેક્ચર જે છે એને રિવોલ્વ કર્યો હતો. સૌથી પહેલાં રિલેશન, અ સેટ ઓફ યુનિક ટપલ્સ વિથ અનઓર્ડર્ડ એટ્રીબ્યુટ. હવે એમાં યુનિક અને અનઓર્ડર આ બે વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. જે બી ટેબલ છે એમાં ઓર્ડર હોવું જરૂરી નથી કે સ્ટુડન્ટ 1 પછી 2, 2 પછી 3, 3 પછી 4, એવું નહીં. ઇટ ઇઝ લાઈક સેટ. તમને લિસ્ટ, ટપલ, સેટ અને ડિક્શનરી, આનું એક્ઝામ્પલ જો યાદ હોય પાયથનનું, તો સેટ એટલે સમૂહ. એમાં કોઈ ક્રમ ના હોય કે પહેલાં બરાબર. દર વખતે તમે જ્યારે પ્રિન્ટ કરાવો તો દર વખતે અલગ અલગ વેલ્યુ આવે, એવું બી તમે નોટિસ કર્યું હશે. તો રિલેશન આપણું સેટ બરાબર છે. સ્કીમા શું છે ઓલરેડી ખ્યાલ છે, ઇન્સ્ટન્સ શું છે ખ્યાલ છે, સુપર કી, કેન્ડિડેટ કી, પ્રાઇમરી કી અને ફોરેન કી. આ 4 કીઝ જે છે એને આપણે મેઇનલી આજના લેક્ચરની અંદર જોયું છે. સુપર કી એટલે પેલી ગણણી જે આપણે જોઈ હતી આજની સ્લાઇડમાં, સૌથી પહેલાં જેટલા અલગ અલગ કોમ્બિનેશન છે કે જે બધા મને યુનિક વેલ્યુ આપે એને આપણે સુપર કી કહેતા હોય છે. કેન્ડિડેટ કી, મિનિમલ સુપર કી. રિડન્ડન્ટ જેટલું હોય એ બધું કાઢી નાખવાનું અને પછી જે બચે એ કેન્ડિડેટ કી. મલ્ટિપલ કેન્ડિડેટ કી હોઈ શકે જેમાંથી કોઈ એકને હું ચૂઝ કરીશ. હું જેને ચૂઝ કરું એ થઈ ગયું પ્રાઇમરી કી, ધ ચૂઝન કેન્ડિડેટ કી ફોર બિઝનેસ લોજિક. આપણા કેસમાં શું હતું? આઈડી અથવા રોલ નંબર, એ આપણે પ્રાઇમરી કી તરીકે લીધું.
અને એના સિવાયની બીજી કેન્ડિડેટ કી કઈ હતી જેને આપણે ચૂઝ ના કરી? આઈડી સિવાયની કેન્ડિડેટ કી, રોલ નંબર કે આઈડી સિવાયની કેન્ડિડેટ કી કઈ હતી? નામ? નો, નામ તો યુનિક. આધાર નંબર જે છે એ આપણું હતું. જો થોડી સ્લાઇડ્સ પાછળ જઈએ તો તમને યાદ આવી જશે. યસ, રોલ નંબર વાળું, રાઈટ. આ જે છે એ હતું. એન્ડ ફોરેન કી છેલ્લે આપણે જોયું. સો ધીસ ઇઝ ઇટ અબાઉટ ઇટ. નેક્સ્ટ ટાઈમના લેક્ચરમાં કી જે અલગ અલગ છે માઇન્ડમાં કન્ફ્યુઝ થશે, બટ ડોન્ટ કન્ફ્યુઝ ઇટ. નેક્સ્ટ ટાઈમના લેક્ચરમાં હું પૂછીશ. અને પછી પેલું આપણે જે સિસ્ટમ છે એને ચાલુ કરશું.